નમસ્તે મિત્રો. આજે 6 એપ્રિલ 2025ની સ્વર અક્ષરની આજની સભામાં નીતા સાથે હું શૈલેષ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજના આ કાર્યક્રમ સાથે સ્વર અક્ષરની દર માસે યોજાતી વર્ચ્યુઅલ સભા 5 વર્ષ પૂરા કરી 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. 5 વર્ષમાં 61 કાર્યક્રમો થયેલ, દર મહિને એક એમ 5 વર્ષના 60, અને અમારા ઓકેઝનલ એક્સપ્લોરેશન્સ ઇન્ટુ મૂવિંગ ઇમેજ અંતર્ગત થયેલ એક કાર્યક્રમ. મિત્રોના અને મહેમાનોએ આપેલ આ સાથ વગર યાત્રા શક્ય નથી. અહીં અમે બધાનો જ આભાર માનીએ છીએ. યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમો જે માણે છે એ બધાનો પણ આભાર. મિત્રો, સ્વર અક્ષર કેનેડાની આપણી આ આજની સભાના મહેમાન છે પ્રિયંકા જોશી. તેઓ આજે આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે. મૂળ અમરેલી, સૌરાષ્ટ્રના પ્રિયંકા કોમર્સ અને કમ્પ્યુટર વિષયોમાં અભ્યાસ કરતા કરતા સાહિત્ય વાંચનમાં રુચિ કેળવતા રહ્યા હતા. સાહિત્ય ક્ષેત્રે સર્જક તરીકે પદાર્પણ કરતા પહેલા તેઓ ગુજરાતી સુગમ સંગીત ગાયનમાં સક્રિય હતા. પ્રિયંકાએ લેખનની શરૂઆત અછાંદસ કવિતાઓથી કરી અને ત્યારબાદ તેઓ વાર્તા અને માઇક્રોફિક્શન લખતા થયા. તેમની વાર્તાને વર્ષ 2020નો સ્મિતા પારેખ શ્રેષ્ઠ વાર્તા એવોર્ડ મળી ચૂક્યો છે. એમની વાર્તાઓ એતદ, શબ્દસૃષ્ટિ, બુદ્ધિપ્રકાશ અને અભિયાન જેવા સામાયિકોમાં સમયાંતરે પ્રગટ થતી રહી છે. ઉપરાંત કલા પ્રતિષ્ઠાન અને કલાતીર્થના પ્રકાશનોમાં એમના કલા વિષયક લેખો પ્રગટ થતા રહ્યા છે. વર્ષ 2018માં ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ દ્વારા આયોજિત એક શોર્ટ ફિલ્મમાં પ્રિયંકાએ મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. આકાશવાણી અમદાવાદ પરથી પણ પ્રિયંકાએ પ્રકૃતિલક્ષી કાર્યક્રમ અને વાર્તા પ્રસ્તુત કર્યા છે. છેલ્લા 3 વર્ષથી તેઓ અભિયાન સામાયિકમાં નિયમિત કોલમ નિરખને ગગનમાં લખે છે, જેમાં તેઓ વિવિધ વિષયો આવરતા રહ્યા છે. પ્રિયંકા જોશી અનુવાદ ક્ષેત્રે પણ ઘણું કામ કરી રહ્યા છે. આ અનુવાદો ગુજરાતી સાહિત્યની ધરોહર ગણાતા સામાયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે. જાપાનીઝ વાર્તાકાર હારુકી મુરાકામીની વાર્તા મેન વિધાઉટ વિમેનનો પ્રિયંકા જોશીએ કરેલ અનુવાદ સ્ત્રી વિનાના પુરુષો એતદ સામાયિકમાં પ્રકાશિત થયેલ. આ વાર્તા વિશે મયુર ખાવડુએ એક વિસ્તૃત લેખ કરેલ છે, જે વાંચવા જેવો છે. તથાપિ સામાયિકમાં મુરાકામીની વાર્તાઓ બાન બર્નિંગ અને શહેરઝાદના પ્રિયંકાએ કરેલ અનુવાદો અનુક્રમે દાહ અને શહેરઝાદ પ્રગટ થયેલ છે. ઉપરાંત ઉહાપોહ 2માં બ્રેખ્તના લેખનો પ્રિયંકાએ કરેલ અનુવાદ પ્રગટ થયેલ છે. તો આવો આજે આપણે પ્રિયંકા જોશી પાસેથી જાપાનીઝ વાર્તાકાર હારુકી મુરાકામીની વાર્તા સૃષ્ટિ વિશે, છાયા, પડછાયા અને સ્વપ્નોની સૃષ્ટિ વિશે સાંભળીએ. સ્વર અક્ષરના મંચ પર આપનું સ્વાગત છે પ્રિયંકા. આવો. સ્વર અક્ષરના મંચ ઉપરથી હું આપનું સૌનું સ્વાગત કરું છું, અને ખાસ શૈલેષભાઈ અને નીતાબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે આટલી સરસ તક મને આપી કે હું મારા ગમતા વાર્તાકાર હારુકી મુરાકામી વિશે આપની સાથે વાત કરી શકું, મારા વિચારો આપ સૌ સાથે હું વહેંચી શકું. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જાપાનીઝ વાર્તાકાર મુરાકામી, જે બેઝિકલી એક નોવેલિસ્ટ તરીકે વધારે જાણીતા છે, પણ મને એમની ટૂંકી વાર્તાઓ, એનો પરિચય મને બહુ સરસ રીતે થયો, અને એની પાછળની પણ એક ઘટના ખૂબ રસપ્રદ છે. એ કોવિડનો સમય હતો, લોકડાઉનનો સમય હતો, અને there is something technical issue, I guess. Okay, go ahead. થોડો ટેકનિકલ પ્રોબ્લેમ. કોવિડના સમયમાં ઓનલાઈન વાંચવાનું શરૂ થયેલું, અને બહુ મને ફોરેન લિટરેચરનું બહુ
અભ્યાસ નહોતો કે એ વિશે બહુ માહિતી નહોતી. અને જે આપણા ખૂબ જાણીતા વાર્તાકારો છે, કાફકા છે કે મોપાસા છે કે ટોલ્સ્ટોય છે, એના વિશે જ હું જાણતી હતી. અને મેં કાફકા વિશે સર્ચ કરેલું અને મારી સામે હારુકી મુરાકામીની નોવેલ કાફકા ઓન ધ શોર એ આવેલી. અને એ રીતે મને કાફકા થ્રુ મુરાકામીનો પરિચય થયો. પછી થયું એવું કે નવલકથા તો બાજુ પર રહી ગઈ અને મને એમની ટૂંકી વાર્તામાં વધારે રસ પડ્યો. એ જ સમય દરમિયાન ડ્રાઈવ ડ્રાઈવ માય કાર કરીને એક ફિલ્મ એમની રજૂ થયેલી, જે એમની વાર્તાઓ પર બનેલી હતી. અને તેનાથી મને એમની વાર્તાઓ પર એની અંદર વધારે રસ પડ્યો અને એમની વાર્તાઓ વાંચતી થઈ. મુરાકામીનો પરિચય આપું તો જાપાનના કોબે શહેરમાં એમનો જન્મ થયેલો 1949માં 12 જાન્યુઆરી. એટલે એ સમય એવો હતો કે જે વર્લ્ડ વોર 2 એના પછીનો ગાળો હતો. અને આખું વિશ્વ છે અને ખાસ કરીને જાપાન એ નવેસરથી બેઠું થઈ રહ્યું હતું. એ સમયે વસ્તી વિસ્ફોટ આ બધી ઘટનાઓ થયેલી ને એ દરમિયાન જ મુરાકામીનો જન્મ થયેલો. એટલે એમણે પોતાના જન સાથે વિશ્વના જે સામાજિક પ્રવાહો છે કે જે નવેસરથી આખું એક કન્ટ્રી ઘડાઈ રહ્યું હતું, એ ઘણા બધા પ્રવાહોનો એમના વ્યક્તિત્વ ઉપર, એમના લેખન ઉપર અને એમના જીવન ઉપર એનો ખાસ પ્રભાવ છે. અને એ એમની વાર્તાઓમાં આપણે જોઈ શકીએ છીએ. મુરાકામી વાસેડે યુનિવર્સિટી ટોક્યોમાંથી એમણે અભ્યાસ કરેલો અને ડ્રામાનો અભ્યાસ કરેલો. ત્યાં એમની ઓળખાણ યોકો સાથે થઈ અને પ્રેમ થયો અને એ બંને લગ્ન કર્યા. એ પછી બંને સાથે રહેતા હતા અને પછી એમણે કામ શરૂ કર્યું અને એમણે પીટર કેટ કરીને એક જેઝ ક્લબ શરૂ કરી, જે દિવસે કોફી હાઉસ રહેતી હતી અને રાતે જેઝ ક્લબ હતી, બાર હતી. અને એ બંને એ રીતે કામ કરતા હતા. લિટરેચરમાં મુરાકામીનો પ્રવેશ એ રીતે થયો કે એ શરૂઆતમાં અનુવાદ કરતા હતા. એમાં ખાસ કરીને રેમન્ડ કાર્વર અને એફ સ્કોટ જી. એમના વાર્તાઓનો અનુવાદ કરતા હતા અને એમના બધા લખાણનો અનુવાદ કરતા હતા. અને એ રીતે એમનો લિટરેચરમાં પ્રવેશ થયો. એક દિવસ એવું થયું કે બેઝબોલ મેચ જોતા જોતા એમને અચાનક એવો ખ્યાલ આવ્યો કે હું પણ લખી શકું છું અને હું પણ મારી નવલકથા લખી શકું છું. ને એકદમ એમને એ સ્ફૂર્ણા થઈ અને ધ વિન્ડ બર્ડ ક્રોનિકલ એ નવલકથાનું મંડાણ થયું. આ રીતે શોર્ટ સ્ટોરી વિશે એવું માને છે મુરાકામી કે એમાં એ ઘણા બધા પ્રયોગો કરી શકે છે. એમની ઘણી બધી વાર્તાઓ છે, જેમ કે વિન્ડ બર્ડ ક્રોનિકલ નોવેલ છે, એ એક વાર્તા હતી. વિન્ડ બર્ડ એન્ડ ટ્યુઝડેઝ વુમન એ વાર્તા ઉપરથી એના કથા બીજને લઈને એમને નવલકથાની એ આખી રચના કરેલી. એવી ઘણી બધી વાર્તાઓ છે કે જે વાર્તાઓ કોઈ નવલકથાનો ભાગ હોય અને એમણે આગળથી વધારે એને ડેવલપ કરી હોય, એમાં થોડું ઇમ્પ્રુવાઇઝ કરીને એમણે બીજી કોઈ નવલકથામાં કે એક નવલકથાના કથા બીજ તરીકે એમણે એ વસ્તુ લીધી હોય. તો ટૂંકી વાર્તાઓ વિશે એવું માને છે મુરાકામી કે એમાં એમને નિષ્ફળ થવાની પણ છૂટ મળે છે. કે તમે એક ટૂંકી વાર્તા છે એની અંદર પ્રયોગો કરી શકો છો, એમાં નિષ્ફળ પણ જઈ શકો છો. એમાં તમને નવા પ્રયોગો કરવાની ખાસ એ તમને સ્પેસ મળતી હોય છે. અને એમની લેખન પદ્ધતિ એવી છે કે જ્યારે એઓ ટૂંકી વાર્તાઓ લખતા હોય ત્યારે નવલકથા નથી લખતા અને નવલકથા લખતા હોય ત્યારે ટૂંકી વાર્તા નથી લખતા. આ રીતે એમનું એક પેરેલલ ચાલે છે. પણ એવું જરાય નથી કે ભલે એમને એઝ અ નોવેલિસ્ટ ફેમ મળ્યું હોય પણ છતાં પણ એવું ટૂંકી વાર્તાને પણ એટલી જ મહત્વની ગણે છે. એ ખૂબ આનંદની વાત છે. અને મને એમની ટૂંકી વાર્તાઓ એટલી ગમે છે કે મેં લગભગ બધા જ પુસ્તકો વસાવેલા છે. અને એનો આ રીતે અભ્યાસ તો ના કહી શકાય, પણ એક ભાવકની રીતે મેં બધી જ વાર્તાઓને માણી છે એ રીતે. તો એનો સૌથી પહેલો એમનો સંગ્રહ આવેલો ધ એલિફન્ટ વેનિશિસ. એ સંગ્રહ આવેલો એ સંગ્રહમાં એમણે એ સમયના સામાજિક પ્રવાહો અને આધુનિકરણ, જે બદલાતા મૂલ્યો હતા, એ એ સઘળાનો એમણે જસ્ટ મિનિટ હા એને આધારિત આ વાર્તાઓ બધી લખાયેલી.
એટલે એમાં ખાસ કરીને જે સ્ત્રીઓની એકલતા કે પછી પુરુષોની એકલતા, એમના પાત્રોને આપણે જોઈએ તો લગભગ એવું લાગે કે આ બધા દુનિયાથી વિખૂટા પડી ગયેલા, એકાકી થઈ ગયેલા, કે પોતાની દુનિયામાં રમમાણ રહેતા પાત્રો લાગે. એ રીતે એમનું નિરૂપણ થતું હોય છે. પણ એમની વાર્તાનું જે કથાબીજ છે, આપણે જો ધ્યાનથી જોઈએ તો એ આપણી જ આસપાસની સૃષ્ટિમાંથી એમણે કોઈ સૂક્ષ્મતાને પકડીને એને એ ડેવલપ કરી હોય છે. એટલે બેઝિકલી એવું કહેવાય છે કે મુરાકામીની વાર્તાઓ છાયા પડછાયા અને સ્વપ્નોની વાર્તા છે. પણ એને ધ્યાનથી જોઈએ તો એ બધી વાર્તાઓ જે વાસ્તવિકતા છે એની વચ્ચે જ રહેલી છે. જાણે વાસ્તવનું કોન્ક્રીટ હોય અને એની વચ્ચે કૂંપળો ઉગી નીકળેલી હોય, એવી એમની વાર્તાઓ છે. કે જે વાર્તાઓમાં સંવેદના છે, એવી સંવેદનાઓ કે જે જડબેસલાક વાસ્તવિકતાઓ વચ્ચે ક્યાંક ક્યાંક ઉગી નીકળી હોય, અને આપણે એને જોવા માટે સંવેદનશીલતા અને એ સૂક્ષ્મતાની જરૂર છે, એવું મને લાગે છે. એલિફન્ટ વેનિશેસની કેટલીક વાર્તાઓની વાત કરું તો એમાં એક વાર્તા છે સ્લીપ. એ સ્લીપ વાર્તામાં જે નાયિકા છે એ ઊંઘી નથી શકતી, એવો એનો પ્રોબ્લેમ છે. એટલે રોગ છે ઇન્ઝોમ્નિયા, કે જેમાં વ્યક્તિ ઊંઘી ના શકે. પણ એમાં એ રોગમાં એવું થાય કે વ્યક્તિને ઊંઘ ના આવે તો અશક્તિ લાગે, કે એ બીમાર પડી જાય એવું થાય. અહીં આપણી નાયિકા છે એને એવું નથી થતું. એ વધારે એનર્જી ફીલ કરે છે. એ ઘણી બધી માળીએ મુકાઈ ગયેલી વાતોને એ ફરીથી જીવવા લાગે છે. જેમ કે એની ગમતી જે નોવેલ હતી લિયો ટોલ્સ્ટોય, એની એના કેરેનીના, એને ખૂબ ગમતી હતી એના કોલેજ કાળમાં. તો એ વાંચવાનું ચાલુ કરે છે, એ એલ્કોહોલ લેવાનું ચાલુ કરે છે. આ બધી વસ્તુઓ જે એની જીવનની જે ઘટમાળ હતી એની અંદર ક્યાંક વિસરાઈ ગઈ હતી, કે જેનો એને ટાઈમ જ નહોતો મળતો, અને એક જીવનના રૂટીનમાં એ ગોઠવાઈ ગયેલી. અને જ્યારે એને ઊંઘ નથી આવતી ત્યારે એને આ પોતાની અનિદ્રા એ આશીર્વાદ રૂપ લાગે છે. અને એ પછી નવેસરથી જીવવાનું ચાલુ કરે છે. એ સ્વિમિંગ ચાલુ કરે છે, એ આ નવલકથા વાંચવાનું ચાલુ કરે છે, ખૂબ ફરે છે, અને એને થાક બિલકુલ લાગતો નથી. એ દિવસ રાત બસ જાગતી જ રહે છે. પછી એને અમુક સ્વપ્ન આવે છે, અને આ વાર્તામાં એક નિયર ડેથ એક્સપિરિયન્સ પણ વાર્તાને છેડે મુકાયેલો છે અંતમાં. પણ એટલે મુરાકામીની જે રીત છે એ કદી ચોક્કસ અંત આપતા નથી. જોકે આ બાબતે ઘણી બધી ફરિયાદો પણ છે. ઘણા લોકો એવું માને છે કે આ એમની મર્યાદા છે, કે વાચકને તમારે સંતુષ્ટ કરવા જોઈએ. એવી ચર્ચાઓ ઘણીવાર આપણા ગુજરાતી લિટરેચરમાં પણ થતી હોય છે કે અદ્યાહાર એટલે તમે છેલ્લે પેલો ઓડકાર નથી આપતા. એવા આક્ષેપો મુરાકામી ઉપર પણ થયેલા છે. પણ મુરાકામીની જે થિયરી છે એ બેઝિકલી રિઝલ્ટ ઓરિએન્ટેડ કે આઉટકમ ઓરિએન્ટેડ નથી. જેમ કે આપણી વેસ્ટર્ન ફિલોસોફી કે જે વિચારશૈલી મુજબ બેઝિકલી રિઝલ્ટ અને આઉટકમ ઉપર ફોકસ કરવામાં આવે છે, કે છેલ્લેની નિષ્પત્તિ શું, એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. જ્યારે જેપનીઝ કલ્ચર અનુસાર એ લોકો પ્રોસેસને વધારે મહત્વ આપે છે, કે પ્રોસેસ કેવી છે, આખી જર્ની કેવી છે. તો મુરાકામીની વાર્તાઓમાં તમને એ વસ્તુ જોવા મળે છે કે યુ વિલ એન્જોય ધ જર્ની. તમને પછી અંત બાબતે જેમ એના પાત્રોને બહુ પરવા નથી રહેતી, એમ કદાચ વાચકોને પણ અંત બાબતે બહુ પરવા નથી રહેતી. એટલે કોઈ ચોક્કસ અંતની જરૂર પણ લાગતી નથી. એ માત્ર એક પ્રવાહ છે. વાર્તા એક પ્રવાહની જેમ વહે છે ને, એ વાર્તા પણ તમને એ પ્રવાહમાં ખેંચી જાય છે. આવી વાર્તાઓ હોય છે મુરાકામીની. બીજી એક વાર્તાની વાત કરું. ઓકે, એલિફન્ટ વેનિશેસની જ બીજી કઈ વાર્તા છે ધ ગ્રીન મોન્સ્ટર. એની અંદર એવું બને છે કે એક સ્ત્રી છે જેનો પતિ મોસ્ટલી એની ટુરિંગ જોબ છે, એને બહાર જ રહેતો હોય છે. અને એના બેકયાર્ડમાં અચાનક એક રાતે એક જીવ ઉગી નીકળે છે. પેલા એવું લાગે છે, જયારે ઉગી નીકળતું હોય તો એવું લાગે છે કે કોઈ પ્લાન્ટ ઉગી નીકળે છે, કોઈ છોડ છે. પણ ધીમે ધીમે એક કોઈ જીવ છે, મોન્સ્ટર, એને ગ્રીન મોન્સ્ટર કહે છે, અને એ ઉગી નીકળે છે. અને એ મોન્સ્ટર પાસે એવી એબિલિટી છે કે એ જે વિચારે છે એ મોન્સ્ટર જાણી લે છે. તો આ કેટલીક માર્મિક વાત છે કે સ્ત્રી પોતાના બગીચામાં એક એવો જીવ ઉગાડે છે, એને એવો જીવ ઉગાડવો પડે છે કે જેની સાથે સંવાદ કરી શકે, જે એના મનની વાત કયા વિના જાણી જાય. તો ઇટ ઇઝ ગ્રીન મોન્સ્ટર.
ત્રીજી એક વાર્તા છે ડાન્સિંગ ડ્વાર્ફ. એ થોડી અલગ છે. એ વાર્તા જે જાપાનનો જે આખો ઇમ્પિરિયલિઝમ એનો એનો અંત આવ્યો, જાપાનમાં જે રાજાશાહી હતી એનો અંત આવ્યો, અને એ જે કાળ છે એ, અને જે આધુનિક કાળ છે કે જે નવેસરથી એક નવા કન્ટ્રીનું ઘડતર થઈ રહ્યું છે, તો એ ડાન્સિંગ ડ્વાર્ફ છે એ વાર્તા એ વસ્તુને કનેક્ટ કરે છે, જે ભૂતકાળ છે, ઇતિહાસ છે એને, અને આ અત્યારે વર્તમાન જે નવેસરથી એક નવું નિર્માણ થઈ રહ્યું છે એને. એટલે મુરાકામીની વાર્તાઓમાં કલાકીય રીતે આ બધી વસ્તુઓ, સામાજિક પ્રવાહો છે કે લોકોના મનોગત છે, એને ખૂબ સરસ રીતે આ રીતે મૂકતા હોય છે. એલિફન્ટ વેનિશ પછી જે સંગ્રહ આવેલો આફ્ટર ધ ક્વિક, આફ્ટર ધ ક્વિકની અંદર 6 વાર્તાઓ છે, અને બધી જ વાર્તાઓ 1995માં જે અર્થક્વેક આવેલો કોબેમાં, જે મુરાકામીનું વતન છે, બહુ ભયંકર અર્થક્વેક આવેલો અને બહુ તારાજી સર્જાયેલી, એટલે 6,500 લોકો એમાં મરી ગયેલા. અને એની બહુ વિધ્વંસક અસરો થઈ હતી લોકોના જીવન ઉપર. ઘણા લોકોએ પોતાના અંગત લોકોને ગુમાવ્યા, અને પ્રોપર્ટીઝ એ બહુ જ ડિસ્ટ્રોશન થયેલું એ સમયે. તો એ વખતની વાત કરતા મુરાકામી એવું કહે છે કે મને હંમેશા ન્યૂઝમાંથી આંકડાઓ મળતા હતા કે ક્યાં કેટલું નુકસાન થયું છે, કેટલા લોકો મર્યા છે, કયા એટલે કોબેના કયા વિસ્તારમાં વધારે નુકસાન થયું છે, લોકો કઈ રીતે કઈ હાલાકી અનુભવી રહ્યા છે. પણ ક્યાંય એવું નહોતું જાણવા મળતું કે લોકોએ શું અનુભવ્યું. તો મુરાકામી જાતે જઈ અને ઘણા પીડિતોને મળ્યા, અને એમના મનની વાત જાણી કે એ વખતના એમના શું એક્સપિરિયન્સ હતા પોસ્ટ અર્થક્વેક, એના અર્થક્વેકના પહેલા એમની શું લાઈફ હતી. આજે બધી માર્મિક વાતો છે જે ન્યૂઝમાં નથી કવર થતી, એ લિટરેચર કવર કરે છે. તો મારું પણ અંગત રીતે એવું ક્યાંક માનવું છે કે ફિક્શન ઇઝ નોટ જસ્ટ અબાઉટ ફિક્શન. એ ખરેખર માત્ર ફિક્શન નથી હોતું, એના ઉપર જે તે સમયના સંજોગોના ઘણા બધા પ્રવાહો, પોલિટિકલ પ્રવાહો, પોલિટિકલ અસરો હોય છે, એ પ્રવાહો હોય છે કે સામાજિક પ્રવાહો હોય છે, બદલાતી પરિસ્થિતિ હોય છે, એનું ડોક્યુમેન્ટેશન પણ આપણને ફિક્શન દ્વારા મળતું હોય છે. અને એટલે જ કદાચ મુરાકામી એને પોતાના ટૂંકી વાર્તાનો સંગ્રહ નથી ગણતા, એને કન્સેપ્ટ આલ્બમ તરીકે એ માને છે કે આફ્ટર ધ ક્વેક છે એ ટૂંકી વાર્તાઓ નથી. ઇનફેક્ટ એલિફન્ટ વેનિશિસ ને પણ એ પોતાનો સંગ્રહ નથી માનતા. એમનો ત્રીજો સંગ્રહ આવે છે બ્લાઇન્ડ વિલો સ્લીપિંગ વુમન, એને એ માને છે પોતાનો પહેલો સંગ્રહ. અને એ જ સંગ્રહ છે એમાં અદ્ભુત વાર્તાઓ છે. એ વાર્તાઓ બેઝિકલી લોકો જે પાત્રો છે એના મનોગતને એક્સપ્લોર કરે છે, એમની ભાવનાઓને એક્સપ્લોર કરે છે, અને એમાં જે એમણે રચના રીતિનો ઉપયોગ કર્યો છે કે એ અદ્ભુત છે. એટલે બ્લાઇન્ડ વિલો સ્લીપિંગ વુમન ખરેખર જે મુરાકામી લવર્સ હોય, એમના એ રીડર્સ હોય એના માટે ખરેખર ટ્રીટ છે એવું કહી શકાય, જેને મુરાકામી પોતે પણ પોતાનો પ્રથમ વાર્તા સંગ્રહ ગણે છે. એની કેટલીક વાર્તાઓની આપણે વાત કરીએ તો એમાં જે વાર્તા છે સેવન્થ મેન, ધ સેવન્થ મેન, તો એની અંદર એ વાર્તાની પ્રેરણા એમને એક વેકેશન દરમિયાન બીચ ઉપર ફરતા ફરતા અને દરિયાના વેવ્સ જોતા જોતા, સર્ફિંગ કરતા કરતા એમને આઈડિયા આવેલો. એ વાર્તાની અંદર એવું છે કે એક મિત્ર છે, બંને બાળકો છે, અને બે મિત્રો, અને બંને બહુ ખાસ મિત્રો હતા. અને એક આવી રીતે સુનામી જેવી ઘટના સર્જાય છે, અને એક મિત્રનું ડેથ થઈ જાય છે. અને પછી એ જે બીજો મિત્ર જે જીવી જાય છે, આપણો કથક છે કથક, એ એવું માને છે કે ક્યાંક જાણે ન જાણે મારો એમાં વાંક છે. એ પોતાને એ ગિલ્ટ એને બહુ લાંબો સમય ચાલે છે. અને આખી વાર્તા એ જે બીજો પાત્ર છે, જે બચી ગયેલો છોકરો છે, એના મનોગતને એક્સપ્લોર કરે છે. એવી વાર્તા છે. બીજી એક વાર્તા છે જે એમના જે રિયલ લાઈફ એક્સપિરિયન્સમાંથી એમને મળી છે, એ છે ધ આઈસમેન. આઈસમેનની ભૂમિકા પાછળ એમની વાઈફ યોકોને આવેલું એક સપનું હતું, અને એને લઈને એમણે આ વાર્તા ગૂંથી છે. તો આઈસમેન છે એવો માણસ છે કે જેનું આખું વ્યક્તિત્વ આઈસી છે, એટલે ઇટ ઇઝ
એટલે એવું કહી શકાય કે જે ઇન્ટ્રોવર્ટ માણસ છે કે જેનું બિહેવિયર છે આઈસી છે કોલ્ડ છે એને ખરેખર એમણે વાસ્તવમાં મૂક્યું છે એટલે જે મેજિક રિયલિઝમ એમણે અહીંયા સિદ્ધ કર્યું છે. જોકે મુરાકામીની વાર્તાઓ વાંચતા વાંચતા એવું ક્યાંય એવું લાગતું નથી કે કોઈ થિયરીને સિદ્ધ કરવા માંગતા હોય, છતાંય વિવેચકો છે કે જે નિરીક્ષકો છે એ આ રીતે એમની વાર્તાઓને કેટેગરાઇઝ કરતા હોય છે. એટલે એમની ઘણી બધી વાર્તાઓ છે કે જેની રચના રીતિ આ પ્રકારની છે. મેજિક રિયલિઝમને એ વધારે એ સૂટ કરે છે એ રીતે. બીજી એક વાર્તા છે એમની, એ છે પુઅર આન્ટ સ્ટોરી, અ પુઅર આન્ટ સ્ટોરી. તો એમાં એવું છે કે એક સ્ત્રી છે, એમાં એવી સ્ત્રીઓની વાત થઈ છે કે જેને બિચારી ગણવામાં આવે છે. આપણે પણ આપણી આજુબાજુ એવી ઘણી બધી સ્ત્રીઓને જોતા હોય છે જેને કદાચ અનમેરિડ હોય કે જેનું લગ્ન ન થઈ શક્યું હોય અને અથવા કોઈ વિડો હોય, કાઇન્ડ ઓફ એવી સ્ત્રીઓ કે જેને સમાજ દુર્ભાગ્યશાળી માને છે અને એ ખરેખર એવું કશું હોતું નથી, પણ સમાજના વિચારોને લઈને એ પોતાને પણ એવું માનવા માંડે છે. અને આપણે જેને બિચારા કહીએ છીએ, બિચારી સ્ત્રી, અબળા સ્ત્રી, જેને એ રીતે કેટેગરાઇઝ કરવામાં આવે છે, એવું એવું જ એક પાત્ર છે અહીંયા, ધ પુઅર આન્ટ. તો એ વાર્તાને લઈને મુરાકામી અહીંયા એવા પાત્રને લઈને મુરાકામી વાર્તા કરી છે. બીજી એક વાર્તા છે ટોની ટાકીતાની. એ અજબ જ કન્સેપ્ટ છે. એ કદાચ આજે પણ એટલો રેલેવન્ટ છે. આપણે ઘણાને જોઈએ છે કે જે આડેધડ શોપિંગ કરતું હોય, જેને કપડાનો ગાંડો શોખ હોય, તો અહીંયા ટોની તાકીતાનીની વાર્તા છે. એ એ જે વૃત્તિ છે અત્યંત આમ વધારે પડતું શોપિંગ કરવાની, ખાસ કરીને કપડાનું શોપિંગ કરવાની, એ એ વૃત્તિને થોડુંક અહીંયા અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે. ટોની તાકીતાનીની જે વાઈફ છે એને આવો શોખ હોય છે. અને એ જયારે એને પહેલી વાર મળે છે ટોની ટાકીતાની, ત્યારે એને એ જ વિચાર આવે છે કે આના ઉપર આ કપડાં કેટલા સરસ લાગે છે. એને એ રીતે જ એની સાથે આકર્ષણ જાગે છે. અને પછી એ બંને લગ્ન કરે છે. અને પછી એની વાઈફ છે એ આવી રીતે ખૂબ શોપિંગ કરે છે, ત્યાં સુધી કે એ આખો રૂમ છે એને ક્લોઝેટ બનાવવું પડે છે. અસંખ્ય બેગ્સ, શૂઝ, ડ્રેસીસ, કોટ્સ બધું બહુ જ ખરીદે છે. અને એવું કહે છે કે હું કપડા ક્યારે હું ખરીદું છું, કપડા છે મારામાં જે કંઈ મને અધૂરો ફીલ થાય છે ને એને સરભર કરે છે. એટલે લગ્ન એના થાય છે અને પછી એ સતત કપડા વધારે ને વધારે ખરીદતી રહે છે. હવે આ વિચાર છે કે આ જે બધા કપડા છે, વસ્ત્રો છે, એ મારી અધૂરપને પૂર્ણ કરે છે, આ વિચાર ટોનીના મગજમાં છે. એટલે એને ચિંતા થાય છે. આ વસ્તુ વાર્તામાં કઈ સીધી રીતે નથી કહેવામાં આવી, પણ છતાંય એટલે એને એની ચિંતા થાય છે. એટલે આ જે વસ્તુ છે કે ઘણી વખત આપણે આપણી આસપાસ પણ આવા પાત્રો જોતા હોય છે કે જેનું વર્તન, જેનું બિહેવિયર આપણને અનયુઝ્યુઅલ લાગે, પણ એની પાછળ ઘણા એવા આવા સૂક્ષ્મ કારણો હોય છે. તો લિટરેચર પણ આવી બધી વસ્તુઓ એક્સપ્લોર કરે છે અને કર્યું છે અહીંયા. બીજી એક વાર્તા છે જે રિયાલિટીથી ઘણી બધી દૂર છે એવું કહી શકાય, લેસ રિયલ છે. એવી આ સંગ્રહમાં જે ત્રણ ચાર વાર્તાઓ છે એમાં એક છે ધ મિરર, પછી છે જે ટાઇટલ સ્ટોરી છે બ્લાઇન્ડ વિલો સ્લીપિંગ વુમન, અને ધ હોન્ટિંગ નાઇફ. આ ત્રણેય વાર્તામાં હોન્ટિંગ નાઇફ અને ધ મિરર છે એ તમને થોડીક થ્રિલર વાળી ફીલ આપે છે, પણ છતાંય તમે એને આંગળી મૂકીને એવું નથી કહી શકતા કે આ થ્રિલર છે. આ બધી જ વાર્તાઓ એવી છે કે આંગળી મૂકીને તમે કશું નથી કહી શકતા, તમે એમાં લોજિક નથી શોધી શકતા, અને છતાંય તમને વાંચવાની મજા આવે છે. ધ મિરર છે એ પણ એવી જ સ્ટોરી છે. એને ઘણા હોરર સ્ટોરી માને છે, હું નથી માનતી જોકે. પણ એ વાર્તાનું કથાનક એવું જ છે કે રાત્રે એ જે આપણો કથક છે, નાયક છે, એને રાત્રે એક કોલેજની ચોકી કરવાનું કામ સોંપવામાં આવે છે. અને એ સમય દરમિયાન એને જે બધા એક્સપિરિયન્સ થાય છે, આખી વાર્તામાં એનું વર્ણન છે. અને વાર્તાના અંતે એ એક મિરરને જુએ છે અને અંદર ખુદને જુએ છે અને ડઘાઈ જાય છે. પણ છતાંય વાર્તા છેલ્લે એવો એક પ્રશ્ન કરીને મૂકી દે છે કે શું ખરેખર ત્યાં કોઈ અરીસો હતો? એટલે આ આખી ઘટના છે ઘણી લેસ રિયલ છે. ધ હોન્ટિંગ નાઇફમાં એવું છે, એક જે ડિઝેબલ વ્યક્તિ છે એને જુદી જુદી જાતના ચાકુ, નાઇફ
એનું કલેક્શન કરવાનો શોખ હોય છે અને એક ખાસ એક નાઈફ છે એની સાથે જ રાખતો હોય છે હંમેશા. તો અને એની પાછળની એ બધી વાત કરે છે, એના ફેમિલીની વાત કરે છે, ઘણી બધી વાતો થાય છે. નાયક પોતે ત્યાં વેકેશન કરવા ગયો હોય છે પોતાની વાઈફ સાથે. એનું એનું લગ્ન જીવન છે એના વિશેના થોડા પ્રશ્નો છે વાર્તામાં. એટલે ભલે ટાઇટલ હોન્ટિંગ નાઇફ છે, પણ ઘણી બધી વસ્તુઓ એમાં આવરી લેવાય છે. એટલે તમે આંગળી મૂકીને કશું કહી શકતા નથી કે આ વાર્તા શું કહેવા માંગે છે. એવું એની અંદર એક વસ્તુ છે જ નહીં. બીજું મુરાકામીની વાર્તાઓની એક બીજી ખાસિયત રહી છે એવી કે એમાં પ્રતીકોનો બહુ જ સરસ રીતે ઉપયોગ થયો છે. પ્રતીક એટલે કોઈ વસ્તુની, પ્રતીક એટલે કોઈ વ્યક્તિની, આખી ઘટના પણ પ્રતીકાત્મક હોઈ શકે, કોઈ જગ્યા પ્રતીકાત્મક હોઈ શકે, કોઈ વ્યક્તિ પ્રતીકાત્મક હોઈ શકે. અને એ જ પ્રતીકને પાછા અલગ અલગ સંદર્ભે એ અંદર એ યોજતા હોય છે. એટલે ઘણી વખત એમની વાર્તાઓ કોમ્પ્લેક્સ લાગે. અને ખાસ કરીને જે માળખાગત વાર્તાઓ વાંચવા ટેવાયેલા હોય, જેમને આદિ મધ્ય અને અંત એવું જોઈએ, એવું આખું ભાણું જોઈએ તો જ એમને સંતોષ થાય. તો એવા લોકોને મુરાકામીની વાર્તાઓ થોડી એવું લાગે કે કેમ આટલું અઘરું લખવું છે. આવું પણ અનુભવ થતો હોય છે. પછી એમનો સંગ્રહ આવે છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. 2021 ના સોરી 2018માં સંગ્રહ આવે છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. અને એનું જે ટાઇટલ છે એ રીતે એની કથન શૈલી છે કે બધી જ વાર્તાઓ એ પ્રથમ પુરુષ એક વચનમાં કહેવાયેલી વાર્તાઓ છે, જેમાં કથક નાયક છે બહુધા અને એ રીતે. અને આ બધી વાર્તાઓ છે એમાં બેઝિકલી એમનો જે પ્રેમ છે વેસ્ટર્ન ક્લાસિકલ અને જેઝ પ્રત્યેનો એ વધારે આ વાર્તાઓમાં એક્સપ્લોર થયો છે. એટલે મુરાકામી એક જગ્યાએ કહ્યું છે કે એમની લાઈફ છે એ ત્રણ વસ્તુઓ છે જેના માટે એમને અનહદ પ્રેમ છે. એમાં છે કેટ્સ, પછી મ્યુઝિક અને બુક્સ. આ ત્રણ માટે એમને અનહદ પ્રેમ છે. તો એવું કહી શકાય કે આખું જે પુસ્તક છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એની દરેક વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક મ્યુઝિકના સંદર્ભો છે. ખાસ કરીને પાર્ક્સ સોરી ચાર્લી પાર્કર who plays બોssa નોવા with the Beatles, કાર્નિવલ. આ બધી જ વાર્તાઓમાં તમને ઠેર ઠેર જેઝના અને મ્યુઝિકના રેફરન્સ મળશે. બીજું આમાં જ એક વાર્તા છે ઓન અ સ્ટોન પિલો. એની અંદર જે નાયિકા છે એ તાનકા લખે છે. તાનકા પોએમ્સ છે જે જાપાનની ખાસ છે, જે હાઇકુ છે. એ રીતે તાનકા પણ એક કાવ્ય પ્રકાર છે. તો એની જે નાયિકા છે એ તાનકા લખતી હોય છે. અને એ બહુ જ આમ કઈ એની વાર્તાઓ એટલી શી વોઝ નોટ ગ્રેટ પોએટ કે બહુ એનું એટલે બહુ જાણીતી હોય કે બસ એ લખે છે ને એની નાનકડી બુકલેટ પ્રકાશિત થઈ હોય છે. પણ નાયક સાથે એનો એક અનુભવ એવો થયો હોય છે એ કદાચ આપણને વિયર્ડ લાગે, વિચિત્ર લાગે. એ બંને અનાયાસે એક જ જગ્યાએ નોકરી કરતા હોય છે અને અનાયાસે એવી સ્થિતિ સર્જાય છે કે વન નાઇટ સ્ટેન્ડમાં એ લોકો એવી સિચ્યુએશનમાં મુકાય છે. અને એની સામે એવી વાત મૂકે છે કે ઉત્તેજિત હું થઉં અને એ દરમિયાન હું કોઈ અન્ય વ્યક્તિનું નામ બોલીશ, અન્ય વ્યક્તિનું નામ પોકારીશ, તો ઇઝ ઇટ ઓકે વિથ યુ? અને નાયક કે છે ઓકે વાંધો નથી, કેમ કે નાયક આપણો હોય છે 19 વર્ષનો માત્ર. એને હજી દુનિયા નથી જોઈ હોતી. હી વોઝ જસ્ટ એક્સપ્લોરિંગ પીપલ એન્ડ થિંગ્સ. તો એ કે છે ઓકે. તો આ એક એની મેમરી છે. અને પછી વર્ષો પછી એની તાનકા પોયમ્સ એના હાથમાં આવે છે, એની બુકલેટ, અને એને એક્સપ્લોર કરે છે અને આખી વાર્તા એ રીતે ચાલે છે. બીજું એમનો પ્રેમ છે ખાસ એ છે બેઝબોલ. બેઝબોલ એમના જીવનમાં બહુ નિર્ણાયક ભૂમિકા રહી છે બેઝબોલની, કેમ કે બેઝબોલ મેચમાં જ એમને એ સ્ફૂર્ણા થઈ કે એ નોવેલિસ્ટ બની શકે એમ છે. અને આપણે જાણીએ છીએ કે અત્યારે કેટલા મોટા નોવેલિસ્ટ છે. તો એક વાર્તા છે યાકુલ્ટ સ્વોલોઝ પોએટ્રી કલેક્શન. તો આ જે આખી વાર્તા છે એ બેઝિકલી બેઝબોલ ઉપર જ છે. એટલે ઘણી વાર એવું પણ લાગે આ વાર્તાઓ વાંચીને કે જો તમને જેઝનું કે વેસ્ટર્ન ક્લાસિકલનું થોડું નોલેજ હોય તો તમે આ વાર્તાઓ વધારે સારી રીતે માણી શકો, એવું પણ ક્યાંક લાગે.
એવું. એટલે એવું નથી કે આ વાર્તાઓ સ્વતંત્ર વાર્તાઓ તરીકે એટલી નબળી છે, પણ તમારે વધારે મજા લેવી હોય તો આ તમને થોડું નોલેજ હોય તો તમે ડેફિનેટલી વધારે એ વાર્તાઓને એક્સપ્લોર કરી શકો. પછી એમનું જે છેલ્લું, સોરી, આ જે કલેક્શનની છેલ્લી એક વાર્તા છે, કન્ફેશન ઓફ શિનાગાવા મંકી. શિનાગાવા મંકીની બે વાર્તાઓ છે. એમાં એક છે ધ શિનાગાવા મંકી અને ધ કન્ફેશન ઓફ શિનાગાવા મંકી. તો આ જે વાર્તા છે એમાં એવું બને છે કે કથક છે એક સ્પ્રિંગ ટાઉન, જાપાનના એક સ્પ્રિંગ ટાઉનમાં જાય છે, ફરવા ગયા હોય છે અને ત્યાં સ્પ્રિંગ ટાઉનમાં જાય છે અને ત્યાં તેમને કોઈ હોટલ વ્યવસ્થિત મળતી નથી. એક બહુ જર્જરિત હાલતમાં કોઈ હોટલ હોય છે ને ત્યાં એ સ્ટે લે છે અને ત્યાં એમને એક વાંદરો મળી જાય છે જે ત્યાં જોબ કરતો હોય છે. અને એ જ્યારે બાથ લેતા હોય છે ત્યારે એ વાનર છે એમની બેક છે સ્ક્રબ કરી દે છે અને બોલી શકતો હોય છે, એની સાથે વાતો કરે છે એ વાનર. અને એમને જે કથક છે એને પણ નવાઈ લાગે છે કે આવું કઈ રીતે શક્ય છે, પણ છતાંય એ વાનરની પૂરેપૂરી વાત સાંભળે છે. હવે વાનરની એવી ખાસિયત છે કે એ લોકોના નામ ચોરી કરી શકે છે. હવે એવું તો કઈ રીતે બને? તો કેમ કે વાનરનો ઉછેર છે માણસે કર્યો હોય છે એટલે એ બોલી શકતો હોય છે. અને વાનરને મ્યુઝિકને બહુ સારું નોલેજ હોય છે કેમ કે એનો ઉછેર જે પ્રોફેસરે કર્યો હોય છે એ હી વોઝ જેઝ લવર. એટલે આમને પણ, એ વાનરને પણ જેઝ નું ખાસું નોલેજ છે. એ બહુ સારી ભાષામાં વાત કરી શકે છે અને કથક સાથે વાતો કરે છે. અને કથકના રૂમમાં એ લોકો આખી રાત સ્પેન્ડ કરે છે અને કથક એને બેઝિક સવાલો કરે છે અને વાનર એને વધારે ખુલીને જવાબ આપે છે. ક્યાંક એવું લાગે છે કે વાનરની એટલીસ્ટ કોઈ મળ્યું છે કે જેની સાથે એ વાત કરી શકે. અને જ્યારે આ વાત કરે છે કે હું લોકોના નામ ચોરી કરી શકું છું, તો નવાઈ લાગે છે કથકને કે પહેલા તો એ આવું કરી કઈ રીતે શકે અને બીજું કે આવું કરવું કેમ પડે. તો વાનર એને કહે છે કે મારો ઉછેર માણસો દ્વારા થયો છે એટલે મને ફિમેલ મંકી પ્રત્યે કોઈ આકર્ષણ નથી, મને એના પ્રત્યે કોઈ જાતીય આકર્ષણ પણ નથી, કોઈ પણ પ્રકારનું આકર્ષણ નથી થતું. અને એવું નથી કે હું નથી રહ્યો વાંદરાની કોમ્યુનિટીમાં, પણ મને ક્યારેય એ વસ્તુ ફીલ નથી થઈ. તો મને હ્યુમન ફિમેલ જે સ્ત્રીઓ છે એના પ્રત્યે આકર્ષણ છે. તો હવે હું એ મારા આકર્ષણનું, એ દૈહિક આકર્ષણ હોય કે સાયકિક આકર્ષણ હોય, તો એનું હું શું કરું? તો એનો એક એને રસ્તો કાઢ્યો છે કે હું એમના નામ ચોરી લઉં છું. તો એના માટે શું કરવું પડે? તો એ વ્યક્તિનું નામ ધરાવતી કોઈ પણ વસ્તુ હોય, જેમ કે લાયસન્સ હોય, કોઈ નેમ ટેગ હોય કે કોઈ પણ વસ્તુ કે જ્યાં એનું નામ લખેલું હોય, એને ચોરી લે છે અને એના ઉપર એટલું બધું ફોકસ કરે છે, કોન્સન્ટ્રેટ કરે છે અને ઇવન્ચ્યુઅલી એને પોતાની અંદર ઉતારી દે છે એ નામને. અને એની ઇફેક્ટ રૂપે એ જે તે વ્યક્તિ હોય છે પોતાનું નામ ભૂલવા લાગે છે. તો આ એક વસ્તુ, અદ્ભુત વસ્તુ છે, અશક્ય છે, પણ છતાંય વાર્તામાં બહુ સહજ રીતે આ લેવાય છે અને તમને વાર્તા વાંચવાની ખરેખર મજા આવે. અને તમે પણ એવું ક્યાંક લાગે કે ઓકે, આ વાર્તાનું વાસ્તવ તો છે જ. એવું. પછી એની સિક્વન્સ વાર્તા બીજી છે, દશેના ગાવા માંગી. તો એમાં એ વાર્તામાં એવું છે કે એમાં કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ છે, મિઝુકી, મિઝુકી ઓઝાવા, અને એનું નામ આ વાંદરાએ ચોરી લીધું છે. અને એને એવું લાગે છે કે મને કોઈ માનસિક રોગ લાગુ પડ્યો છે અને કાઉન્સિલિંગ માટે જાય છે. અને પછી એવી વાત બહાર આવે છે કે વાંદરાએ એનું નામ ચોરી લીધું છે અને વાંદરો છે એની માફી માંગે છે અને પછી ક્યારેય નહીં મળવાનો વાયદો પણ કરે છે. પણ છતાંય જયારે તમે આ કન્ફેશન ઓફ શિનાગાવા મંકીનો એન્ડ જુઓ ત્યારે ખ્યાલ આવે છે કે એને એનો વાયદો કેટલો પાળ્યો. એટલે બંને વાર્તાઓ પેરેલલી એક્સપ્લોર કરવા જેવી છે, બંને વાંચવા જેવી છે. પછી 2021માં એમનો છેલ્લો સંગ્રહ આવે છે, મેન વિધાઉટ વુમેન. આ જે સંગ્રહની વાર્તાઓ છે એનું જે ટાઇટલ છે એ રીતે જ એક વાર્તા પણ છે એની અંદર જેનું ટાઇટલ એ છે મેન વિધાઉટ વુમેન. અને એમાં સ્ત્રીઓનો વિચ્છેદ, વિરહ અને એનો અભાવ પુરુષોના જીવનમાં શું હોઈ શકે, તો એના જુદા જુદા આયામો એમણે એક્સપ્લોર કર્યા છે જુદા જુદા પાત્રો થકી. અને આ જે પુસ્તક છે એને આધારિત જ એક ફિલ્મ બની 2021માં,
ડ્રાઈવ માય કાર. તો ડ્રાઈવ માય કાર છે એ એક વાર્તાનું ટાઇટલ છે અહીંયા, પણ ફિલ્મ છે એની અંદર જે સંગ્રહ છે એની બધી જ વાર્તાઓને વણી લઈને ફિલ્મ બની છે. તો અને ઓસ્કરમાં એને નોમિનેશન પણ મળેલું અને અદ્ભુત ફિલ્મ બની છે. તો એની વાર્તાઓની વાત કરીએ તો ડ્રાઈવ માય કાર જે વાર્તા છે એમાં એવું છે કે એક પુરુષ છે જેની સ્ત્રી એને છોડીને જઈ ચૂકી છે, અને એના જીવનમાં કોઈ પુરુષ હતો, અને એને એવું કંઈક કોઈક એવી ઘટનાનો સાક્ષી બની બની ગયો, અને એને પછી એ પોતાનાથી ભાગતો ફરે છે, અને એ એક્ટર છે, અને એક જગ્યાએ જાપાનના જ કોઈ સિટીમાં એ એક્ટિંગ વર્કશોપ લેવા માટે જાય છે. ત્યાં એ કોઈક ટેક્સી હાયર કરે છે, અને એની જે ડ્રાઈવર છે એ કોઈ લેડી છે. એ ઘણી નાની છે. આપણો નાયક છે એ તો 40s છે, અને જે પેલી ડ્રાઈવર છે એ ઘણી નાની છે. અને એ ડ્રાઈવર એ ડ્રાઇવિંગ બહુ સરસ કરતી હોય છે. અને જ્યારે નાયક એની પત્ની સાથે હતો ત્યારે મોસ્ટલી ડ્રાઇવિંગ એની પત્ની કરતી હોય છે. અને એ વખતનું એનું જીવન અને એ સમય દરમિયાન સર્જાયેલી સોરી કોન્ફ્લિક્ટ બધા, અને પછી આ જે છોકરી છે એ ડ્રાઇવિંગ કરે છે. તો એ ડ્રાઈવ માય કાર એટલે એ જ કન્સેપ્ટમાં છે કે તમારી જીવનની ધુરા કોના હાથમાં છે અને કઈ રીતે હંકારે છે અને કઈ રીતે તમારું જીવન એ રીતે ચાલે છે. તો એ વસ્તુ ત્યાં એક્સપ્લોર કરવામાં આવી છે. યસ્ટરડે છે. યસ્ટરડે નો કન્સેપ્ટ છે એ આપણને કદાચ આપણા સમાજ કે આપણી જે અત્યારનું કલ્ચર તો કદાચ રેલિવન્ટ હશે, પણ આપણું કલ્ચર કહીએ તો આપણે ગળે ના ઉતરે એવી વસ્તુ છે. યસ્ટરડેમાં એક યુવક છે, એની ગર્લફ્રેન્ડ છે, અને એ બંને નાનપણથી જ બંને સાથે છે, અને એ બંને એકબીજામાં ખાસા ઓતપ્રોત હતા, અને ઇવેન્ચ્યુઅલી પછી બંને રિલેશનશિપમાં મુકાય છે. પણ છતાંય જે નાનપણથી સાથે હતા તો એ લોકો વચ્ચે એ લવર્સ વાળું કે ફિઝિકલ એટ્રેક્શન એમને નથી થઈ શકતું. એટલે એ જે છોકરો છે એ એના મિત્રને એવું કહે છે કે તું મારી ગર્લફ્રેન્ડને ડેટ ઉપર લઈ જા. આવો પ્રસ્તાવ એની પાસે મૂકે છે. કેમ કે એક બાજુ એને એવો ભય છે કે જો મારી ગર્લફ્રેન્ડ મારી સાથે એ પરોવાઈ ના શકી તો એ બીજા કોઈને શોધી લેશે. તો એનો મિત્ર એને એક સેફ વ્યક્તિ લાગે છે કે ઓકે, મારી ગર્લફ્રેન્ડ આની પાસે સેફ છે, કે જ્યારે હું એને પાછી મારા જીવનમાં હું એને એ લાવવા માંગુ તો મને બહુ વાંધો નહીં આવે. તો આવો એક કન્સેપ્ટ યસ્ટરડેમાં એ એક્સપ્લોર થયો છે. બીજું એક વાર્તા છે સમસાઇન લવ. સમસાઇન લવ એ રીતે સ્પેશિયલ છે કે જે કાફકાની મેટામોર્ફિસિસ વાર્તા છે એનું રિવર્સ ફોર્મ છે. મેટામોર્ફિસિસમાં જે ગ્રેગોર સમસા છે એ એક કોક્રોચમાં, એક વંદામાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. અહીંયા એ કોક્રોચમાંથી ફરીથી માણસ બને છે, અને મેઇન પાત્ર એ જ છે ગ્રેગોર સમસા. એ આખી ભૂમિકા, એનું ઘર, બધું જ લેખકે એ જ રાખ્યું છે, અને વાર્તાને આખી રિવર્સ કરી છે કે ફરીથી જો એ માણસ બને તો શું થાય. એમ જેમ કે મેટામોર્ફોસિસમાં એવું છે કે એક માણસ છે એ કોક્રોચ બની જાય છે તો પછી શું થાય છે, એવી જ રીતે અહીંયા આ વસ્તુઓ એક્સપ્લોર થઈ છે. પછી મેન વિધાઉટ વુમન, એ વાર્તા એ વાર્તાની શરૂઆત એ રીતે થાય છે કે એક વ્યક્તિને અડધી રાત્રે કોલ આવે છે, અને અચાનક એને એ જાણ થાય છે કે એ સ્ત્રી જે એના લાઈફમાં ક્યારેક હતી એનું હવે મૃત્યુ થઈ ચૂક્યું છે. અને બસ આટલું કહીને સામેવાળો ફોન મૂકી દે છે. અને પછી એના મનમાં જે કંઈ ચાલે છે કે આ સ્ત્રી કોણ હતી એને એ પણ યાદ નથી કે કોણ હતી. આ હોઈ શકે, એ બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે, એનો ભૂતકાળ થોંભોસી જુએ છે, અને એને કોઈ એક પાત્ર યાદ આવે છે, એક છોકરી યાદ આવે છે, કે શું એ હોઈ શકે છે. પછી એની સાથે જોડાયેલી ઘટનાઓ, કલ્પનાઓ, એને લઈને આખી વાર્તા રચાઈ છે. એટલે આ વાર્તા એ રીતે મેન વિધાઉટ વુમન એ કન્સેપ્ટને એક્સપ્લોર કરે છે. તો ડ્રાઈવ માય કાર છે એની અંદર બીજી એક વાર્તા છે, એનો બેઝ લઈને એમણે કરી છે કિનો. કિનો વાર્તામાં એવું છે કે જે નાયક છે એ સેલ્સમેન હોય છે, અને એને ફરતા રહેવાનું હોય છે. એક દિવસ એવું થાય છે કે એની ફ્લાઇટ કેન્સલ થઈ જાય છે,
અને એ ઘરેથી ગયો હોય છે અને પાછો આવે છે અને જુએ છે તો એની પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે જુએ છે. અને એ વસ્તુ એને બહુ આઘાત લગાડે છે, પણ એ કશું રિએક્ટ કરતો નથી, બસ ત્યાંથી ચૂપચાપ જતો રહે છે. એ નથી પોતાનો એટલે જે શોખ હોય ને એની અંદર ધરબાઈ જાય છે. તો એ ઘણું કરે છે, પછી એ ઘરે ક્યારેય જતો નથી. અને એની કોઈ એક આંટ હોય છે, એનું જૂનું બાર હોય છે, એને રિનોવેટ કરીને એ અલગ પોતાની અલગ લાઈફ શરૂ કરી દે છે. પણ છતાંય એના મનમાં જે કે ને કે પેલો ડૂમો બાજી ગયો હોય, કે જે રડી ના શક્યું હોય માણસ, અને જે અંદર ને અંદર સોસવાતું હોય ને પછી જુદી જુદી વસ્તુઓ, જુદી જુદી ઘટનાઓ એની સાથે ઘટતી હોય એવું એને લાગતું હોય. તો આ એક કીનો છે એ કન્સેપ્ટને એક્સપ્લોર કરે છે કે માણસને જે એ ફીલ કરે છે એને એક્સપ્રેસ કરવું જોઈએ. જો એ નથી કરતો, એ ગુસ્સો છે, એ અણગમો છે, એ નારાજગી છે, એને તમે એક્સપ્લોર નથી કરતા, તો ત્યાં સુધી એ તમારી અંદર એક પોઈઝન જેવું કામ કરતું હોય. એટલે એ વસ્તુ તમારે કરવી જોઈએ. જો કે મુરાકામીની વાર્તાઓ ક્યારેય કોઈ સંદેશ આપતી નથી કે આવું કરવું જોઈએ આ ન કરવું જોઈએ. એ બસ તમારી સામે આ પરિસ્થિતિ મૂકે છે અને એ પાત્રોને મૂકે છે કે આ પરિસ્થિતિમાં આ પાત્રો આ રીતે વર્તન કરે છે. એ તમને યોગ્ય લાગી શકે, અયોગ્ય લાગી શકે, તમને એવું પણ લાગે કે ઇલોજિકલ લાગી શકે, કેમ કે એ બહુ રિયલ છે. જીવન તર્ક કરતા ઘણી અલગ વસ્તુ છે. જીવનમાં તર્ક 50% પણ નહીં હોય. આપણે તર્ક ઉપર જીવન નથી જીવી શકતા. તો મુરાકામીની વાર્તાઓ જીવનની વાર્તાઓ છે, એવું કહી શકાય, કે જ્યાં તમને તર્ક નહીં મળે, પણ તમને આખું તમારી સામે એક ચિત્ર રજૂ કરવામાં આવશે કે આ રીતે છે ને આ પાત્રો એવું કર્યું. બીજું મુરાકામીની વાર્તાઓની પાત્રોની ખાસિયત તરીકે એવું કહી શકાય કે પાત્રોના બહુ મોટાભાગની વાર્તાઓમાં પાત્રોના નામ નથી હોતા. એટલે એનો એક અસર એ રીતે પણ આપણે જોઈ શકીએ કે જ્યારે પાત્રો નામ થકી નથી બંધાતા, ત્યારે એનું કોઈ પર્ટિક્યુલર ફોર્મ નથી રચાતું. તો તમે એને ગમે ત્યાં કરી શકો, તમે એને સાંકળી શકો વધારે. મને એવું લાગે છે કે એનાથી એ વસ્તુ વધારે રિયલ બને છે. બીજું, ઘણી વખત જે બીજા લેખકો છે જેમનાથી એ પ્રભાવિત છે, એમના ગમતા લેખકો જેમ કે કાફકા છે, લિયો ટોલ્સ્ટોય છે, કે કાવર છે, તો ઘણા બધા એવા લેખકો છે કે એના પુસ્તકોના સંદર્ભોમાં મળશે તમને. ઘણા બધા મ્યુઝિશિયન છે જેનાથી પ્રભાવિત છે, તો એના સંદર્ભો તમને મળશે. ઇવન ટાઇટલ્સમાં તમને એમના સંદર્ભો મળશે. જેમ કે કાફકા ઓન શોર છે, તો એ સીધું તમે જોઈ શકો કે કાફકાના નામ ઉપરથી લેવામાં આવ્યું છે. પછી 1Q84, તો ઇટ ઇઝ વેરી સિમિલર ટુ 1984, જ્યોર્જ ઓરવેલ. તો આવું ઘણું બધું તમને એ જોવા મળશે. એ કદાચ આડકતરી રીતે ટ્રિબ્યુટ કરે છે પોતાના ગમતા રાઇટર્સને, એવું પણ આપણે જોઈ શકીએ. મેં મુરાકામીની વાર્તાઓનો અનુવાદ કરેલો છે. એમાં જેમ શૈલેષભાઈ હમણાં વાત કરી એમ એતદમાં પ્રકાશિત થયેલો, અને તથાપિમાં પ્રકાશિત થયેલો, અને એક શબ્દ સૃષ્ટિમાં પ્રકાશિત થયેલો એ શહેરઝાદ. એ વાર્તાઓની વાત મારે ખાસ કરવી છે. બાન બર્નિંગ વાર્તા છે એ તમને આ સંગ્રહ છે જે બ્લાઇન્ડ વિલો, સ્લીપિંગ વુમન, એની અંદરથી એ વાર્તા લેવામાં આવી છે. એના ઉપર એક ફિલ્મ પણ બની છે. તો એ ફિલ્મ બાન બર્નિંગ પણ સેમ ટાઇટલ સાથે તમને વિલિયમ ફોકનરની એક વાર્તા છે વિથ સેમ ટાઇટલ, બાન બર્નિંગ. તો અહીંયા તમને એ વસ્તુ પણ જોવા મળે કે ઘણા અમેરિકન રાઇટર્સ છે જે મુરાકામીના ફેવરેટ છે અને એનાથી એ પ્રભાવિત પણ છે એ રીતે. તો એમણે વિથ ધ સેમ ટાઇટલ એમણે એ વાર્તા લખી છે. તો જે ફિલ્મ બની છે એમાં ડિરેક્ટરે બંને વાર્તાઓને સાંકળીને એક નવી વાર્તા ગૂંથીને મૂકી છે. કેમ કે બંને વાર્તાઓ બિલકુલ અલગ છે. વિલિયમ ફોકનરની વાર્તામાં એક બાળક છે, એના પિતાના એંગર ઇશ્યુઝ છે, અને એ બધું એક્સપ્લોર કરેલું છે. જ્યારે મુરાકામીની વાર્તામાં એવું છે કે એક છોકરી છે એ અચાનક ગાયબ થઈ જાય છે, એ ઘટના છે. અને એ ઘટના એટલી સીધી સાદી નથી. જે મુખ્ય ત્રણ પાત્રો છે એમાં એ યુવતી છે, એનો મિત્ર છે, અને એનો બોયફ્રેન્ડ છે, જે અચાનક એને ક્યાંક મળી ગયો છે આફ્રિકાના ટૂર દરમિયાન, અને જેને એવો વિચિત્ર શોખ છે કે એને
આ બાન એટલે કે આપણે જે ઝૂંપડા કે એ ટાઈપનું એ એરિયામાં રહેતું હોય છે, ગ્રીન હાઉસ કહી શકાય, એવું બાળવાનો એક શોખ હોય છે. અને એ રીતે એ નાયકને આ વાત કરે છે અને નાયક એ વસ્તુથી બહુ ઓબ્સેસ થઈ અને આજુબાજુ બધે ફરી વળે છે કે એની આસપાસ, એના ઘરની આસપાસ કેટલા બાન છે, કેમ કે એને કહેલું હોય છે કે હું તારા ઘરની આસપાસ જ એવું એક બાન છે, એક ગ્રીન હાઉસ છે જેને હું બાળવાનો છું. અને એને એ વસ્તુ બહુ ટચ કરી જાય છે અને ક્યાંક એને એક અંદેશો પણ મળતો હોય છે. અને એ વસ્તુ તમને અગેન મેજિક રિયલિઝમ ઉપર તમને લઈ જાય છે, કેમ કે એ ગ્રીન હાઉસ જે બળી જાય છે એ ઘટના અને જે પેલી છોકરી છે ગુમ થઈ જાય છે એ ઘટના, એ બંને સાથે ઘટી હોય છે. એટલે એ નાયકનું ગ્રીન હાઉસ કે બાન બળવા વિશે અને છોકરી વિશે એનું ઓબ્સેશન તમને પેરેલલ તમને અહીંયા જોવા મળે. એટલે એ ખૂબ સરસ છે. અજબ અંદર બધા પ્રતીકો લેવામાં આવ્યા છે. જેમ કે એ જે છોકરી છે એ એકલી રહે છે અને એને કોઈ ખાસ મિત્રો નથી. અને આવી રીતે એને ફોરેન ટ્રીપ કરવી ગમે છે. એનું એક સપનું હોય છે કે આફ્રિકા જાય, અને આફ્રિકા જાય એ દરમિયાન એ આ છોકરાને મળે છે અને ઇઝીલી એની સાથે હળી મળી જાય છે, કેમ કે એના જીવનમાં એવું કોઈ હોતું નથી. એટલે જયારે આવા એકાકી લોકો હોય છે, એનો કોઈ હાથ પકડે છે તો ત્યારે તરત એ તેનું થઈ જતું હોય છે. એવું આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ કે ઘણી વખત કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ છોકરીને આપણે એકદમ હળી મળી જતા જોઈએ અને પછી એના ગંભીર પરિણામો આવતા હોય તો એની પાછળના કારણોમાં ક્યાંક એવું હોય છે કે એ સખત એકાકી હોય છે. તો આ છોકરી સાથે પણ એવું બને છે કે એની આગળ પાછળ કોઈ હોતું નથી, કોઈની સંભાળ લેવા વાળું હોતું નથી, એ ક્યાં ગઈ એના વિશે પણ કોઈને કઈ તમા હોતી નથી. બીજી એની અંદર એક ખૂબ સરસ વસ્તુ આપી છે, એ છે પેન્ટોમાઇમ. પેન્ટોમાઇમ એવી એક કળા છે કે તમે મૂક કરો છો કોઈ વસ્તુ, એટલે ડાન્સના ફોર્મમાં હોઈ શકે, કોઈ એક્ટના ફોર્મમાં બેઝિકલી વધારે હોય છે કે કોઈ પ્રોપ નથી હોતું અને તમે બસ એના વગર એક્ટ કરો છો કે એ વસ્તુ છે. તો એ જે આપણી નાયિકા છે, જેનું નામ નથી વાર્તામાં, એ પેન્ટોમાઇમના ક્લાસ કરવા જાય છે અને એના મિત્રને એક વાત કરે છે. એ વાત બહુ સમજવા જેવી છે. એ એવું કહે છે કે પેન્ટોમાઇમ છે એ એવું નથી કે તમારે કોઈ વસ્તુની કલ્પના કરવાની છે કે આ વસ્તુ અહીંયા છે, બસ તમારે ભૂલી જવાનું છે કે આ અહીંયા નથી. તો એનું જે જીવન છે કે જેમાં કોઈ વ્યક્તિ નથી, કોઈ આપ્તજન નથી, તો બસ એ વસ્તુ એને ભૂલી જવા માંગે છે કે મારી પાસે કોઈ એવી વ્યક્તિ નથી, મારું કોઈ સ્નેહીજન મારી પાસે નથી. તો આ બધી વસ્તુઓ જે મેં કહ્યું કે બહુ ખૂબ પ્રતિકાત્મક રીતે અહીંયા એનું નિરૂપણ થતું હોય છે, એ મુરાકામીની વાર્તાઓની ખાસિયત છે. બીજી એક વાર્તા જેનો મેં અનુવાદ કર્યો છે એ છે શહેરઝાદ. એ વાર્તા વિશે હું કહું તો એમાં એક જ પાત્રનું નામ છે, એનું નામ છે હબારા. હબારાને કોઈ બીમારી છે જેનો ઉલ્લેખ વાર્તામાં નથી, પણ એ ઘરની બહાર નથી નીકળી શકતો અને એની સારવાર માટે અને એની બધી જ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા માટે એક નર્સ અપોઇન્ટ કરવામાં આવી હોય છે. તો જાપાનમાં કદાચ એવું હશે કે સરકાર દ્વારા આ પ્રકારની નર્સ કે એ અપોઇન્ટ કરવામાં આવતું હશે, એટલે કોઈ પણ રેન્ડમ વ્યક્તિ આવી શકે એવું તમે નક્કી ના કરી શકો કે કોણ તમારા ડ્યુટી ઉપર કોણ હશે. તો આ જે વ્યક્તિ છે એનું નામ એને શહેરઝાદ પાડ્યું છે. શહેરઝાદ એટલા માટે કે એ સ્ત્રી રોજે એના ઘરે આવે છે અને એને જુદી જુદી જાતની વાર્તાઓ કહે છે, રોજે વાર્તાઓ કહે છે અને દર વાર્તા સાથે એનો અંત ખુલ્લો મૂકી દે છે. એટલે હબારા એના ગયા પછી એ વાર્તા વિશે વિચાર્યા કરે છે. હવે વાર્તાની અંદર ગૂંથણી એ પ્રકારની થઈ છે કે આમાં કથન શૈલીના પણ થોડા પ્રયોગો છે. વાર્તા ત્રીજા પુરુષમાં પણ ચાલે છે અને પ્રથમ પુરુષમાં પણ ચાલે છે. વાર્તાનો કથક ક્યારેક શહેરઝાદ હોય છે, ક્યારેક હબારા હોય છે અને ક્યારેક લેખક હોય છે. એટલે આવા કથન રીતિના પણ આ વાર્તામાં એવા પ્રયોગો થયેલા છે. તો હબારા વાર્તાઓ વિશે વિચારે છે, શહેરઝાદ વિશે વિચારે છે, એની લાઈફ, એની જે આ ડ્યુટી સિવાયની લાઈફ વિશે વિચારે છે, કલ્પનાઓ કરે છે. કેમ કે શહેરઝાદ ક્યારેય ખુલીને એની અંગત વાત નથી કહેતી. એનું બસ અમુક વસ્તુઓ, અમુક ઇંગિતો છે કે 8 વાગે એટલે એ ઘરે જતી રહે છે. તો એ 8 વાગે ઘરે ગયા પછી
એ શું કરતી હશે? તો હબારા માટે એ એક સબ્જેક્ટ છે, કેમ કે એની પાસે કરવાનું કશું નથી. બીજું કે શહેરઝાદ એના માટે બુક્સ લઈ આવે છે, રેકોર્ડ્સ લઈ આવે છે સાંભળવા માટે, એની શારીરિક ઈચ્છાઓ પૂરી સંતોષવાની, એની જરૂરિયાતો પૂરી કરવા માટે આ નર્સ માટેના બધા જ કામ એ કરતી હોય છે. પણ સાથે સાથે જે વાર્તાઓ એ કહે છે, જે વાર્તાઓ એ વણતી હોય છે, એમાં એના વ્યક્તિત્વનો ખરેખર પરિચય થાય છે. તો એ જે વાર્તાઓ છે, વ્યક્તિ જ્યારે કોઈ વાર્તા લખતું હોય, જરૂરી નથી કે એ 100% એની લાઈફથી અટેચ હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એનું જીવન એ વાર્તાઓમાં આવતું હોય છે. તો હબારા એની વાર્તાઓ થકી એને જાણવાનો પ્રયત્ન કરે છે. અને એની અંદર એક વાત એવી આવે છે કે બસ એક નાનકડી તિરાડ હોય અને એક ચમકારો હોય કે જેમાં તમારે પામી લેવાનું હોય, એ બસ એટલામાં તમે જોઈ શકો એટલું તમારું. આવી એક લાઈન વાર્તામાં પણ છે. તો આપણે જે કહીએ છીએ વીજળીના ચમકારે મોતીડા પરવળો જેવું, કે ક્ષણનો એક મુવમેન્ટ હોય છે કે જ્યારે તમને એ એનલાઇટમેન્ટ થતું હોય છે. અને એવી એનલાઇટમેન્ટ વાળી મુવમેન્ટ હબારાના લાઈફમાં પણ આવે છે શહેરઝાદ થકી. પણ શહેરઝાદના લાઈફમાં ક્યારે આવી હતી એ બધી એની વાર્તાઓ થકી ખબર પડે છે. એટલે એ પણ નક્કી નથી કે જે વાર્તાઓ કે છે એ ક્યારેક એનો ભૂતકાળનો ભાગ હતી કે પછી એની બસ નરી કલ્પનાઓ છે. બસ એટલું હોય છે કે એ વાર્તાઓ બહુ રસપૂર્ણ રીતે કહેતી હોય છે, અને એના લીધે હબારાએ એનું નામ શહેરઝાદ પાડ્યું હોય છે. વાર્તાના અંતે એવી સિચ્યુએશન સર્જાય છે કે કદાચ એવું બને કે હવે પછી શહેરઝાદની ડ્યુટી બદલાવાની છે અને હવે એ નથી આવવાની. અને એ જે વાર્તાનો અંત છે, તો હવે શું થશે? આ શું હબારાનો અંત છે કે એ બંનેના સંબંધનો અંત છે, કે પછી એની વાર્તાઓ હવે નહીં સાંભળવા મળે, એનો વસવસો છે, એ વાચક ઉપર છોડેલી વસ્તુ છે. એટલે આ બધી વાર્તાઓની જે સહેલ કરાવવાની વસ્તુ છે એ અદ્ભુત છે. એટલે બેઝિકલી જેમ મેં કહ્યું કે મુરાકામીની વાર્તાઓ કશું સિદ્ધ કરતી નથી, એ બસ તમને વાર્તા કહે છે. એ એક પ્રવાહ રચે છે ને પ્રવાહમાં તમારે બસ વહેવાનું હોય છે. આ પ્રકારનું છે. એટલે એમની સામે ઘણા બધા એવા પણ એલિગેશન છે કે એમની વાર્તાઓ વાચકો ઉપર બહુ આધાર રાખે છે. વાચકોની જે એ સૂક્ષ્મતા છે, એમની સંવેદનશીલતા, પછી એમની પાત્રતા ઉપર ઘણો બધો આધાર રાખતી હોય છે એમ. તો એને કેટલું વેલિડ ગણવું. પણ લોકપ્રિયતા છે એ જોઈને એવું લાગતું નથી કે એમને એવા વેલિડેશનની જરૂર છે. એવું છે. અને બસ. તો અદ્ભુત અદ્ભુત વાત કરી પ્રિયંકા. પણ જો તમે તૈયાર હો તો તમારો જે અનુવાદ છે, તો એકાદ વાર્તાનો એકાદ ભાગ સંભળાવશો? If it's not too much to ask. ચોક્કસ ચોક્કસ. Thank you, thank you. એ શોધવું પડશે. હા, મેં તમને મોકલેલું. હા, હું તે જ કહેતો હતો કે મોકલું પાછું. હા હા. એટલે વાંચતી વખતે પણ એટલી મજા બંને, તમારા અનુવાદે વાંચ્યા અને એ પણ હા વાંચ્યું. હા. હું ત્યારે કહેજો, આ તો આઈ એમ ફિલિંગ ધ ગેપ. એટલે હા, હું પેન્ટોમાઇમ વિશેનો જે પેરેગ્રાફ છે એ વાંચવાનું મને ગમશે. થેન્ક યુ. જે વાર્તા છે બાન બની, એનો અનુવાદ મેં કર્યો છે. મેં શીર્ષક રાખ્યું છે દાહ. એનો એક પેરેગ્રાફ તમને વાંચીને સંભળાવું. 3 વર્ષ પહેલા એક પરિચિતના લગ્ન પ્રસંગે હું તેને મળેલો અને અમે મિત્રો બન્યા. અમારી વચ્ચે એક પેઢી જેટલું અંતર હતું. એ 20ની હતી અને હું 31નો. જો કે એ બાબત અડચણરૂપ નહોતી. એ સમયે મારું મગજ હજારો ચિંતાઓથી ભરેલું હતું. સાચું કહું તો ઉંમરના તફાવત જેવી બાબત વિશે વિચાર કરવાનો મારી પાસે જરાય સમય નહોતો. એના પક્ષે પણ શરૂઆતથી જ આ બાબતે કોઈ વાંધો નહોતો. હું ભણેલો હતો, એનોય નહીં. તેના માટે વય, પરિવાર, આવક વગેરે પગનું માપ કે અવાજની તીવ્રતા કે આંગળીના નખ સમાન છે, જેના પર વિચાર કરવાથી તમે તેમાં કોઈ બદલાવ ના લાવી શકો. તેની વાતમાં દમ તો હતો. જાહેરાતોમાં મોડલિંગ કરીને આજીવિકા કમાઈ લેતી.
આ સાથે કોઈ જાણીતા અભિનેતા પાસે હાલ નામ નથી યાદ આવતું, પેન્ટોમાઇમ મૂક અભિનય શીખી રહી હતી. તેનો એજન્ટ જે કંઈ કામ લાવતો તેને તે ટાળ્યા કરતી. આ કારણે તેની આર્થિક સ્થિતિ હંમેશા તંગ રહેતી. આવકમાંથી ન નીકળે એ ખર્ચા પૂરા કરવા તેની પાસે બોયફ્રેન્ડ્સનું લિસ્ટ હતું. મને ખાસ ખબર નથી, પણ તેની વાતો પરથી અંદાજ આવતો હતો. મારા કહેવાનો મતલબ એવો બિલકુલ નથી કે તે પૈસા માટે લોકો સાથે સુવા તૈયાર થઈ જતી, પણ કદાચ વખત આવીએ તે આવું કંઈક કર્યું હોય તો ના નહીં, એવું કર્યું હોય તો પણ શું, એ બાબત મહત્વની નથી. મૂળભૂત બાબતો તો સાવ સીધી ને સરળ હોય, જે હોય એ. પણ તેનામાં એવી નિખાલસતા હતી કે અમુક પ્રકારના પુરુષોને તે ખાસ આકર્ષિત કરતી. પોતાના મનમાં દબાયેલી લાગણીનું આરોપણ કરતા પહેલા એ પુરુષોની નજર તેની સરળતા પર પડતી. હું તો શું કહું, એકવાર તો તેને જાતે જ કબૂલેલું કે તેની આ સાદગી જ તેને કામ આવે છે. જો કે આવું બધું હંમેશા ના ચાલે. જો ચાલતું હોય તો આપણે સૃષ્ટિને ઉપર તળે ન કરી દઈએ. તેની સંભાવનાઓ હોય છે, પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ સમયગાળા પૂરતી. જેમ કે નારંગી છોલવી, પીલિંગ ઓરેન્જીસ. નારંગી છોલવી, બરાબર સાંભળ્યું તમે. અમે પહેલી વાર મળ્યા એ વખતે તેણે મને જણાવેલું કે તે પેન્ટોમાઇમ શીખી રહી છે. ખરેખર? હું બોલી ઉઠેલો. જો કે મને તેમાં બહુ આશ્ચર્ય ન થયું. આજકાલ દરેક યુવતીને કંઈક ને કંઈક શીખવું હોય છે. ઉપરાંત એ કંઈક શીખવા માટે ગંભીર બને એવી લાગતી પણ નહોતી. પછી તેણે મને નારંગી છોલવી દેખાડ્યું. તેણે ખરેખર આ કર્યું. તેની બાજુ તેની ડાબી બાજુ કાચનો નારંગીથી ભરેલો વાડકો હતો અને જમણી બાજુ છાલ નાખવા માટેનો વાડકો. આ વ્યવસ્થા વિચારવાની હતી. અસલમાં ત્યાં કંઈ જ નહોતું. તેણે એક કાલ્પનિક નારંગી ઉપાડી, તેની છાલ ઉતારી, ટુકડો મોંમાં મૂક્યો અને બિયા થૂકી દીધા. આ રીતે તેણે આખી નારંગી પૂરી કરી. જ્યારે બિયાને છાલમાં ભરીને પોતાની જમણી બાજુના વાડકામાં નાખી દીધા. સોરી, જ્યારે આખી નારંગી પૂરી કરી ત્યારે બિયાને છાલમાં ભરીને પોતાની જમણી બાજુના વાડકામાં નાખી દીધા. તેણે આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કર્યું. કહેવાથી નહીં સમજાય, પણ સાચું કહું છું, તમે સગ્ગી આંખે 10 થી 15 મિનિટ સુધી તેને આ કરતી જુઓ તો ખ્યાલ આવે. બારમાં બેઠા બેઠા અમારી વાતો ચાલતી હતી અને તે જરાય વિચલિત થયા વિના નારંગી છોલતી રહી. મને મારી આસપાસની વાસ્તવિકતા ધૂંધળી પડતી લાગી. વિચિત્ર લાગણી હતી એ. ઘણા સમય પહેલા ઇઝરાયેલની એક કોર્ટમાં એડોલ્ફ આઇકમેન પર કેસ ચાલી રહ્યો હતો. સાંભળવામાં આવ્યું હતું કે એવી અપીલ થઈ કે સજા રૂપે તેને એક એરટાઇટ રૂમમાં બંધ કરી દેવામાં આવે અને પછી ધીરે ધીરે પંપથી એ રૂમની બધી જ હવા કાઢી લેવામાં આવે. તે આ જ સજાના લાયક હતો. મને ખબર નથી આખરે તેનું શું થયું. બસ આ વાત મારા મગજમાં ઝબકી. બહુ સરસ. હા. ખૂબ સરસ પ્રિયંકાબેન. અને તમે જે બધી વાત હારુકી મુરાકામીની વાર્તા સૃષ્ટિની જે વાતો કરી એમાં એમની વાર્તાના ઉદાહરણો પણ લઈ લીધા. અને હંમેશા એવું થયું છે, સ્વરક્ષરની કોઈ પણ સભા થાય એટલે મિત્રોના ફોન આવે કે તમને હોમવર્ક આપો છો. એમ તમે પણ આજે બધાને ઘણું હોમવર્ક આપી દીધું છે અને આઈ એમ શ્યોર કે બધા વાંચશે જ. અને ઘણી બધી વાર્તાઓ આમાંથી વાંચી છે. અને એક વાત ખાસ કહેવી છે કે ગઈકાલે રાતના મેં પણ આ જ પેરેગ્રાફ માર્ક કરેલો કે હું તમને કહીશ કે તમે આનું ભાષાંતર જે તમે કર્યો છે એનો અનુવાદ એ વાંચો. કારણ કે હા. પેન્ટોમાઇમનું એટલી અદ્ભુત, અને તમે જે કહ્યું કે એની મેજિકલ રિયલિઝમની જે આખી સૃષ્ટિ ખડી કરે, તો ખરેખર એ પેન્ટોમાઇમમાં જાતે લેખક એમ કહે છે કે મને સમજાતું નહોતું, પણ એમને સમજાતું હતું ને આપણે વાંચતા જઈએ સાથે સાથે આપણને પણ એ દેખાય. અને અત્યારે તમે વાંચતા હતા ત્યારે આઈ એમ શ્યોર કે દરેકની સામે એ આખું દ્રશ્ય ખડું થયું જ હશે. અને એબ્સોલ્યુટલી બહુ સરસ રીતે તમે આખી વાર્તા સૃષ્ટિની વાત કરી. અને તમે જે મુખ્ય એક વાત કરી કે અને આપણામાં પણ એવા લોકો હોય જ છે કે કોઈક રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય અને કોઈ પ્રોસેસ ઓરિએન્ટેડ હોય. અને આજે વાર્તા કહેવાની રીત છે કે ભાઈ પ્રોસેસ છે, આ તમે વાંચો. અને
વાચક પાસેથી જે સજ્જતાની જે અપેક્ષા રાખવામાં આવે છે એ હમ, ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું કે વાચક પર છોડી દેવાનું. સરસ, હમ, ખૂબ સરસ. અને આજે અર્થક્વેક હોય કે વર્લ્ડ વોર હોય કે જે આઘાતજનક તમારી આજુબાજુ બનતું હોય, આપણા બધાની આજુબાજુ પર્સનલ લેવલ પર કે એટ અ લાર્જર સ્કેલ આ બધું થતું હોય છે, હમ, પણ એ સંવેદનો લેવા અને એમાંથી વાર્તા ઊભી કરવી, બહુ હમ, સરસ રીતે તમે મુરાકામીની સમજણ આપી. આઈ એમ શ્યોર કે મિત્રો આજે તો અમારી જેમ વાંચવાનું શરૂઆત કરી જ દેશે પાછી. અને તમારા અનુવાદો વિશે મારે એક ખાસ સવાલ પૂછવો છે. અને હવે આપણે મિત્રો માટે પણ ગેલેરી ખોલીએ છીએ, એટલે પ્રશ્નો પૂછશે. કે અને સૌથી પહેલા હું સવાલ એક પૂછી લઉં કે અનુવાદ બહુ ચેલેન્જિંગ થઈ જતા હોય છે. અને જ્યારે અ, પરદેશી વાર્તા, પરદેશી લોકાલ વિશે થતું હોય ત્યારે હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? એકચ્યુઅલી મેં અનુવાદ ક્યારેય વિચારેલું નહીં. મેં અત્યાર સુધીમાં જેટલા અનુવાદો કરેલા છે એમાં સૌથી પહેલો મારો અનુવાદ છે મેન વિધાઉટ વુમેન, સ્ત્રી વિનાના પુરુષો. અને અનુવાદની પ્રેરણા એ રીતે કે મેં જ્યારે મુરાકામીની વાર્તાઓ વાંચી તો મેં એક બે વાર વાંચી, પણ એથી વધારે શું, હજી મારે એ વાર્તામાં વધારે ને વધારે મારે એને ફીલ કરવી પડે. તો મને એવું લાગ્યું કે અનુવાદ એક રસ્તો છે કે જે હું શબ્દે શબ્દે એ વાર્તાને હું માણી શકું. તો મારા માટે શરૂઆત આ રીતે હતી અનુવાદની. અને મેન વિધાઉટ વુમેનનો ટ્રાન્સલેશન કરવા માટે જ્યારે મેં હાથમાં જ્યારે આમ પેલું ગંભીરતાપૂર્વક એને ટ્રાન્સલેશન કરવા માટે લીધી, ત્યારે મને ખબર પડી કે ઓકે, આમાં ખાલી ભાવનાઓ કામ નથી આવતી. તમારે તમારો તર્ક, તમારું એટલે ફૂલ તમારું અટેન્શન, તમારું ફોકસ બધું જોઈએ. અને એની અંદર ઘણા બધા જેઝના અને રેફરન્સ હતા. અને મેં લગભગ એ બધા જ ઇન્ટરનેટ ઉપર શોધીને મેં એમાં બહુ ઓછા હતા જે મૂન રિવર છે એક જ મેં માય હકલબેરી, હા એ જ મેં લગભગ એક જ મેં એ ગીત વાંચેલું, સોરી સાંભળેલું. બાકી બધા જ જેઝના રેફરન્સ મેં શોધીને વાંચ્યા. અને પછી એ રીતે પછી અમુક જે પ્રતીકો હોય તો આપણા અહીંના કલ્ચર માટે અલગ વસ્તુ હોય, જાપાનના કલ્ચર માટે અલગ વસ્તુ હોય. જેમ કે વાનર છે, તો આપણે ઇન્ડિયન કલ્ચરના હિસાબથી વાનરને આપણે કઈ રીતે કાં તો એ નકલ કરતો હોય અથવા તો એનો કોઈ ધાર્મિક સંદર્ભ હોય તો આપણે હનુમાનજી સાથે એને સાંકળી દઈએ. તો જાપાનના જે કલ્ચર છે એમાં વાનરનું શું છે? તો આ રીતે મેં ઘણા બધા પ્રતીકો છે એમાં પૂરક માહિતીઓ મેં ઘણી બધી એક્સપ્લોર કરી છે ને એ રીતે મેં અનુવાદ કર્યા છે. મિત્રો, આપણે ગેલેરી ખુલ્લી મૂકી છે, એટલે પ્રશ્નો, પ્રતિભાવ તમે આપી શકો છો. અને આ વખતે પ્રશ્ન નીતાએ પહેલા લઈ લીધો. ઇનફેક્ટ આઈ શુડ હેવ ધ ફર્સ્ટ રાઇટ ઓફ રિફ્યુઝલ. પણ એનીવે, એટલે નાનકડી વાત કરું કે પુસ્તક વાંચવામાંથી પુસ્તક બીજા લેખક તરફ જવાય એ રીતે. પણ મુરાકામીના બે વાર્તા સંગ્રહો વાંચ્યા, અને સાથે પ્રિયંકા સાથે એમની પાસેથી અનુવાદો વાંચીને વાત એ થઈ, હું કરવા માંગુ છું કે આ જે મિત્રો છે બધા, એમને મળીને અને મહેમાનો સાથે એક વ્યસન થઈ ગયું છે. અને એ વ્યસન જે મિત્રો જોડાય છે એમને પણ લાગે એ હિસાબે આ સ્વરાક્ષર આપણે આગળ ચલાવીએ કે પુસ્તકો. પણ પ્રિયંકા, ફરી એકવાર બહુ જ સરસ રીતે દરેક વાર્તાને તમે ખોલી આપી. અને હારુકી મુરાકામીની આખી વાર્તા સૃષ્ટિ બહુ સરસ રીતે વાત કરીને. એક ભય છે મારે હજુ, એટલે હું એની નવલકથા તરફ ગયો નથી. વાર્તા સુધી હું છું, પણ તમે વાત કરી એટલે નવલકથા તરફ જઈશ એવું લાગે છે. સુરેન્દ્રભાઈ, અનમ્યુટ કર. હા, હવે સંભળાય છે? હા. શૈલેષભાઈ, પહેલા તો તમારો આભાર. નીતાબેન, તમારો પણ, કે
આવાઓને તમે આવા એટલે બહુ જ સારા અર્થમાં આટલા વિવિધતા ધરાવતા અને લોકોને અમારી સમક્ષ મૂકો છો. ઘણું બધું જાણવાનું મળે છે બહુ જ રસપ્રદ રીતે. પહેલા તો એ કહું કે તમે જે કહ્યું કે વ્યસન, એ વ્યસન અમારે છોડવું નથી. એટલે આ ઘણું સારું લાગેલું વ્યસન છે. અને પ્રિયંકાબેન, તમારા આખા વક્તવ્યથી અમે લોકો ધન્ય થયા. વી આર ધ રિચર ફોર ઇટ. કે એક આવા બહુ જ રસપ્રદ લેખકનો તમે પરિચય કરાવ્યો. અને આઈ એમ શ્યોર કે મારી જેમ there are so many here who are able to relate to him. કારણ કે સાહિત્યની સૃષ્ટિ કે ફિલ્મની સૃષ્ટિ કે ડ્રાઈવમાં એ કાર, મારે ફિલ્મ જોવાની રહી ગઈ છે. ઇન્ટરનેશનલ સિનેમામાં મને ઘણો રસ છે, છતાંય રહી ગઈ. હવે બીજું તો શું કે તમારી વાતચીત પરથી 3-4 બાબતો બહુ જ ગમી એવી છે. આ લેખકને માટેની લાક્ષણિકતા, એક તો વાર્તાનો અંત, જેનો નીતાબેને પણ ઉલ્લેખ કર્યો કે વાચક પર છોડી દે. બહુ જ સારી વાત છે, ઓપન એન્ડેડ. કે દરેક વખતે રૂઢિગત રીતે ટ્રેડિશનલી અંત લાવવો જેવું ક્યાં જરૂરી છે. અને છતાંય લેખક એવું કરવા માંગે તો એ પ્રમાણે આપણે જે લોકો જેટલું વાંચતા હોય એમને આ તો બાબત બહુ ઓબ્વિયસ થઈ જાય છે. અને એના ઉપરાંત બીજું એક મને જે ગમ્યું આ લેખક માટે, અને ઓફકોર્સ તમારા થકી જાણવા મળ્યું, મેં હજી અમને વાંચ્યા નથી, કે કોઈ સંદેશ નથી આપતો. ધેટ ઇઝ સો મચ ધ બેટર. કે એવું શું કામ સંદેશ આપવો? એક વખત હતો આપણી જૂની ગુજરાતી વાર્તાઓ એકાદ સદી પહેલાની. અહીંયા મારો ટીકા કે નિંદાનો આશય નથી કે વાચક તું આમ ને એવી રીતે. એક આખી એક પદ્ધતિ હતી, એક એ જાતનું હતું વલણ. એ એક વાત કરું છું અને આઈ લીવ ઇટ એટ ધેટ. અને બીજી એક જે વાત આ મુરાકામીની વાર્તાઓમાંથી તમે જે અમારે માટે લાવ્યા, કે એક વાર્તામાં કથાના નાયકને કે નાયિકાને કે એને ડૂમો ભરાયો, એ રિએક્ટ ન કરી શક્યો કે એની પત્નીને એની પ્રિયતમાને બીજા સાથે જોઈ તોય. અને એ પણ બહુ જ સહજ એક માનવીય સંવેદન છે કે ઘણા લોકો ઘણી જુદી રીતે રિએક્ટ કરે અથવા ન કરે, તો આ ન કરી શક્યો. અને પછી ટુ મેનિફેસ્ટ ધેટ કાઇન્ડ ઓફ ફિલિંગ ઓર લેક ઓફ ઇટ, એ છે તે પછી બીજી પ્રવૃત્તિમાં મન પરોવી લે છે. એના પરથી મને દિલીપ કુમારની ફિલ્મ અંદાઝનું એક સિચ્યુએશન યાદ આવ્યું કે નરગિસના પિતાનું મૃત્યુ થાય છે, પણ એ એટલી પેલી વ્યથિત છે કે રડી નથી શકતી. ત્યારે દિલીપ કુમાર એને કહે છે, નીના રો રો, તું રડ તો તારું. એટલે આના પરથી તરત જ યાદ આવ્યું તે કહું છું. બાકી તો ઓલ ઇન ઓલ તમે જે કહ્યું ઘણું જ ગમ્યું. અને હું વધારે ઓન માય પર્સનલ લેવલ એ રીતે રિએક્ટ કરી શકું કે ઇફ આઈ મે સે સો માય સેલ્ફ, હું બંગાળી જાણું છું અને મેં ટાગોરની વાર્તાઓ મૂળ બંગાળીમાં વાંચી છે. અને અગેન આઈ એમ ધ રિચર ફોર ઇટ. અનુવાદ તો 1-2 ના કર્યા છે, પણ કાવ્યોના અનુવાદો કર્યા છે. એટલે એ રીતે પણ હું તમારી સાથે રિલેટ કરી શકું. તમે જે આખી ભાષાંતરની પ્રક્રિયા, એમાં તો એના પર તો તમે બહુ વાત ન કરી, પણ અમારી સમક્ષ મૂકી, એક પેરેગ્રાફ વાંચ્યો અને આખી જ બધી જે મુરાકામીની સૃષ્ટિની વાત કરી. થેન્ક યુ સો મચ. શૈલેષભાઈ, નીતાબેન, તમારો પણ આભાર. થેન્ક્સ. સુરેન્દ્રભાઈ, જી. હસુબેનનો હાથ ઊંચો છે. હસુબેન, અનમ્યુટ કરશો. Thank you, Saileshbhai, Nitaben, for once again bringing us Anokhu Sahitya and the writers. Priyankaben, thank you so much. બહુ સરસ તમે ઇન્ટ્રોડક્શન આપ્યું હારુકી મુરાકામીની વાર્તાઓનું. તમે કહ્યું, મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું કે તમે કહ્યું કે કોવિડ વખતે જ તમને એકચ્યુઅલી એમની જોડે ઇન્ટ્રોડ્યુસ થયા અને આટલા શોર્ટ ટાઈમમાં તમે આટલું બધું અનુવાદ કર્યો અને આટલું બધું એમનું વાંચન કર્યું. એ મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું. વેરી વેલ ડન એન્ડ કીપ ઇટ અપ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હસુબેન. કોઈને પ્રશ્ન, પ્રતિભાવ? દેવાંગભાઈએ લખ્યું. હા પન્નાબેન, અનમ્યુટ કરશો. અનમ્યુટ કરશો પન્નાબેન. અનમ્યુટ. તોરલબેન, યુ આર નેક્સ્ટ. પન્નાબેન, યસ. પ્રિયંકા, બહુ જ સરસ પ્રેઝન્ટેશન હતું. અને વાર્તાઓ પાસે જવાનું મન થાય
એટલું બધું સરસ વાત કરી. અને મારે એ જાણવું છે કે આ જાપાનીઝ લેખક તરીકે શેને માટે આકર્ષણ થયું? બેઝિકલી જે મેં વાત કરી કે હું શોધવા ગઈ હતી કાફકાને અને જઈ પહોંચી કાફકા ઓન ધ શોર એ રીતે. અને પછી એમની વાર્તાઓ વાંચતી ગઈ અને મને આપણા ગુજરાતી લેખકોમાં ખાસ કરીને સુરેશ જોશી, કિશોર જાદવ, આ બધા લેખકો મારા બહુ ગમતા લેખકો છે. જે રૂટીન જે આપણું લિટરેચરનું જે ફોર્મ છે એનાથી બહાર રહીને લખે છે, કે જે પોતાની કાલ્પનિક સૃષ્ટિ રચે છે, કે એ જે જોનરે છે એ મને એક્સપ્લોર કરવું બહુ ગમે છે એઝ અ રીડર. અને અત્યારે મારી વાર્તાઓની વાત નથી કરવાની, પણ મને એઝ અ રાઇટર પણ એ જોનરે એક્સપ્લોર કરવું ગમે છે. એટલે કેમ ને કે જે તમને ગમતું હોય એને તમે શોધી લો. એટલે એક આ વસ્તુ બની કે જેમ વાંચ્યા અને મને ખૂબ ગમ્યું, અને બાય ધ ટાઈમ એ ફિલ્મ આવી ડ્રાઈવ માય કાર, અને ફિલ્મ જોઈ અને પછી હું એમાં વહેતી જ ગઈ. વધારે ને વધારે એક્સપ્લોર કરતી ગઈ ને મને એમની વાર્તાઓ વધારે ને વધારે ગમતી ગઈ. બહુ સરસ પ્રેઝન્ટેશન હતું. થેન્ક યુ. જો કે મને આદત નથી કે બસ હું જ બોલું અને બધા સાંભળે, એટલે મારા માટે ખરેખર અઘરું હતું. આઈ એમ ડાઉટફુલ રાઈટ નાઉ કે ખરેખર કેવું હતું, પણ તમે કહ્યું તો થેન્ક યુ સો મચ. You don't have to doubt yourself, કારણ એ સરસ રીતે વહેતું રહ્યું અને અમે અને વાર્તાઓનો સારાંશ આપ્યો એ પણ ગમ્યું. થેન્ક યુ. એટલે આમાં એવું થાય કે જો તમે જે રીતે વાત કરી એ રીતે વાત ચાલુ રાખી, એટલે તમે જેટલો મુરાકામીની વાર્તાઓ જેટલી વાંચી છે અને જે અભ્યાસ કર્યો છે એ વિશે અમને જાણવા મળ્યું. ઇન્સ્ટેડ ઓફ અસ asking you questions, તમે જે Yes. રીતે no, it was wonderful. Thank you once Yeah, again. thank you. તોરલબેન? થેન્ક યુ એઝ યુઝ્યુઅલ શૈલેષભાઈ અને નીતાબેન. પ્રિયંકાબેન, બહુ મજા આવી. આ અમારી તમે બધું આખું વર્ણન ન કર્યું, થોડુંક કર્યું, એટલે અમારી ક્યુરિયોસિટી તમે વધારી, એટલે હવે વી હેવ ટુ ગો Yeah. રીડ ઇટ. Yeah, that was the plan. કારણ કે મારે આ વાર્તા બધું ખોલીને મૂકી નથી દેવાની, મારે આખી બસ ખોલીને પાક આપવાનો હતો. ખોલીને, એટલે હવે યુ ઇન્ક્રીઝ અવર ક્યુરિયોસિટી. નાવ વી હેવ ટુ રીડ ઇટ. એના જેવું છે. Yeah, yes, thank you. થોડી ચેટમાં પ્રતિભાવો છે. દેવાંગ દેસાઈએ લખ્યું ગ્રેટ પ્રેઝન્ટેશન. તોરલબેને લખ્યું very interesting. I have to read all your translations and some of his books. પારુલબેને લખ્યું છે સુંદર રજૂઆત, નવી દિશા ઉઘાડી આપી વાંચન માટે. લેખકનું નામ પહેલી વાર સાંભળ્યું. આભાર પ્રિયંકાબેન. આભાર નીતાબેન, શૈલેષભાઈ. સુનિલભાઈએ લખ્યું it's a great Zoom meet, lots of new things learned and is inspired. પારુલબેને લખ્યું છે બહુ સરસ વિહંગાવલોકન. જય પટેલે લખ્યું a great trip in your world in Japan this morning. A question, did you read in Japanese or are these books you read are in English? I read them in English. Right on. એટલે Yeah. જયભાઈ, આ જાપાનીઝમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થયેલા છે પુસ્તકો, અને પ્રિયંકાબેને અંગ્રેજીનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું છે. મિત્રો, અહીંયા હું એક વાત કરું કે એક ફિલિપ ગેબ્રિયલ, ટોડ ગિબ્સન અને જે રૂબિન, આ લોકો આ ત્રણેય રાઇટર્સ છે એ જાપાનીઝ યુનિવર્સિટીઝમાં એ લોકો ભણાવે છે. અને એમના જે ટ્રાન્સલેશન્સ છે એ ઓથેન્ટિક ટ્રાન્સલેશન્સ છે, જે ઇટ ઇઝ વેરીફાઈડ બાય હારુકી મુરાકામી હિમસેલ્ફ. એટલે એ ઓથેન્ટિક ટ્રાન્સલેશન્સ છે. અને મારું પણ એવું માનવું છે કે આવા જ ટ્રાન્સલેશન રેફર કરવા જોઈએ. મારો એક એક્સપિરિયન્સ અત્યારે હું શેર કરીશ કે બાન બર્નિંગ એ વાર્તા મેં ઇન્ટરનેટ ઉપર હિન્દીમાં મેં જોયેલી, અને એ જ વાર્તા છે એઝ અ ટ્રાન્સલેશન મુકાઈ હતી
વાર્તાનું ટ્રાન્સલેશન. પણ એ ટ્રાન્સલેશનની અંદર જે ફિલ્મ હતી બર્નિંગ, એ ફિલ્મનું ટાઇટલ છે બર્નિંગ, એની સ્ટોરી હતી. હવે બર્નિંગમાં એ ખાલી મુરાકામીની વાર્તા ઉપર બેઝ નથી, એમાં વિલિયમ ફોકનરની વાર્તા અને હારુકી મુરાકામીની વાર્તાનું એમણે ઇન્ટરવેન કર્યું છે. તો આવું પણ બનતું હોય છે, એટલે તમારે સારા અનુવાદ વાંચવા જોઈએ. ને પ્રિયંકાબેન, ફરી એકવાર અનુવાદની વાત છે એટલે હું એક ટહુકો મૂકું કે ચોક્કસ અનુવાદ હા. ઇન્ટરનેશનલ જે ભાષાઓ, બધી ભાષાઓ તો આપણને આવડી શકે જ નહીં, પણ હા. ઓથેન્ટિક અનુવાદો ઉપરથી સારા અનુવાદો થતા જ હોય છે, એટલે હમ સાચી વાત છે હમ તમારી આ. હમ એક મને લાગે છેલ્લી એક ચેટમાં એક કમેન્ટ વાંચવાની બાકી રહી ગઈ છે અભિમન્યુની, વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇન્ફોર્મેટિવ, એન્ડ આઈ સી હિમ ઓન સ્ક્રીન. અભિમન્યુ, આર યુ ગોઈંગ ટુ સે સમથિંગ? હા, મારે એક સવાલ છે પ્રિયંકાબેનને, કે એ હા, તમે બોલો. બહુ મજા આવી પહેલા તો. મેં બહુ વાંચેલા નથી મુરાકામીની વાર્તાઓ ખાસ, એટલે સવાલ એ છે કે મેન વિધાઉટ વિમેન જે છે એ હેમિંગવેનો પણ સંગ્રહ છે, તો એ બે સંગ્રહો વચ્ચે કોઈ એટલે જેમ સીધું કનેક્શન તમે ગ્રેગોર સામસાનું આપેલું, એવું કોઈ કનેક્શન સીધું છે? આઉટ ઓફ ક્યુરિયોસિટી આ કોઈ ના, સવાલ. સીધું Okay. કનેક્શન નથી. જેમ કે મુરાકામીની એ ટેન્ડન્સી છે અને એ ટ્રિબ્યુટ પણ છે એમને ગમતા રાઇટર્સ રાઇટર. પ્રત્યે, કે ટાઇટલ્સ એમનાથી ઇન્સ્પાયર્ડ થઈને લેતા હોય છે. જેમ કહ્યું કે વિલિયમ ફોકનર છે, તો એમની વિથ ધ સેમ ટાઇટલ એમણે પણ વાર્તા લખી છે. ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ, પણ છતાં એમણે એ સેમ ટાઇટલ લઈને લખી છે. ઓકે, હા, રાઈટ. થેન્ક યુ. એક બીજો સવાલ છે પ્રિયંકાબેન. સવાલ કહું કે શું કહું ખબર નથી એને, પણ ફોર્મને વિશે વાત જવા દઈએ કે આ જે બાર્ન બર્નિંગ છે, હવે ઇન્ટરપ્રિટેશન્સ જે હોય, ડુ યુ થિંક કે અનુવાદ કર્યા પછી ક્યાંક કોઈક જગ્યાએ એના ઇન્ટરપ્રિટેશન તરીકે, એટલે હું મારી પોતાની વાત કરું કે અમે બે વાત કરીએ, વાંચીએ વાર્તા, પછી અમુક હવે આ બર્નિંગ છે એમાં જે મેટાફર લીધું છે, જે રૂપક લીધું છે બાનનું, અને સ્ત્રી છે, તો એવી રીતે ક્યાંક આવી સરસ વાર્તાઓ વિશે ક્યાંક ઇન્ટરપ્રિટેશન્સ થયા હોય, એની ક્યાંક વાત થવી જોઈએ, કે ક્યાંક થઈ છે કે થતી હોય છે? એટલે લિટરરી ગ્રુપમાં આ બધા ડિસ્કશન થતા હોય છે, પણ મારી એક પ્રક્રિયા એવી છે કે હું કોઈ કૃતિ કે કોઈ ફિલ્મ છે એનું ક્યારેય એનો જે રિવ્યુઝ છે હું લગભગ ક્યારેય વાંચતી નથી. હું કોઈ પણ સ્ટોરી હોય કે કોઈ પણ ફિલ્મ હોય, તો હું એવું પ્રિફર કરું કે હું પેલા મારું એક ઇન્ટરપ્રિટેશન પોતાનું એક લાવું, અને પછી મને એવું લાગે કે ઓકે, હવે અહીંયા કંઈક ખૂટે છે, કે હું એને વેરીફાઈ કરવા માંગુ કે એવું હોય, તો પછી હું ત્યાં જતી હોઉં છું. તો મુરાકામીની વાર્તાઓ વિશેના ઇન્ટરપ્રિટેશન પણ મેં જોયા છે, તો લગભગ મોટા ભાગના ઉપલબ્ધ છે. કેમ કે આ વસ્તુ એવી છે ને કે જ્યારે આ મેજિક રિયલિઝમ કાઇન્ડ ઓફ જોનર છે, એમાં લખાતી વાર્તાઓ હોય ને, એમાં ખોટા પડવાનો દરેકને ડર હોય. એટલે હું એમ કહું કે આ પ્રતિકામ છે, તો તરત કોઈ બીજું ચેલેન્જ કરવા આવશે કે ના, આ તમે કઈ રીતે કરી શકો. એટલે જે આ બધી ટર્મ્સ યુઝ કરવાની વાત છે, કે કોઈ આંગળી મૂકીને કોઈ કહેવાની વસ્તુ છે, તો એનાથી લગભગ બધા બચતા હોય છે. અને એટલે બહુ સીધી સાદી ભાષામાં કહું તો બધે તમને ગોળ ગોળ વાતો જ સાંભળવા મળશે. Thank you. Parul Bene Yeah. say about translations. Thanks for providing information and comment about authenticity. And Jay Yeah. Patel Lakyu. Thank you, Priyanka. Swaraksha team. You all are doing amazing. Appreciation, gratitude, and best wishes for you all. તો મિત્રો, હવે પ્રતિભાવ પ્રશ્ન ન હોય તો આજની સભા અહીં પૂરી કરીએ. અને જો કોઈને કંઈ કહેવાનું રહી ગયું હોય ને હાથ ઊંચો કરવો હોય તો પણ એકાદ મિનિટ. અનિતા શૈલેષનો આભાર માનવો જ પડે. થેન્ક યુ. આપણે સાચી વાત છે. ઘરના છીએ એટલે ભૂલી ના જવાય. પન્નાબેન, તમારો સાથ છે હંમેશાનો. થેન્ક યુ વેરી મચ. લાસ્ટ ચાન્સ. ઓપ્શન કરતા હોય ને એની જેમ લાસ્ટ ચાન્સ. કોઈને કંઈ કહેવું હોય તો હાથ પ્લીઝ ઊંચો કરજો, વર્ચ્યુઅલ કે તમારો હાથ. ઓકે, થેન્ક યુ વેરી મચ. પ્રિયંકા, ફરી પાછો આભાર.
બેન